नमो यदिअन्तान् नमो सिद्धाणम् नमो आयर्याणं नमो वचाय नमो लोये सब्बसाहुणम् येषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सभ्येशिं पडमं हवै मङ्गलम् सकलमङ्गलपरमकमलाकेलिमञ्जुलमन्दिरम् भवकोटिसञ्चितपापनाशन नमो नवपदजयकरम् हरिहन्तसिद्धसुरीशवाचत साधु दर्शनसुखकरम् वरज्ञानपदचारित्रतपये नमो नवपदजयकरम् श्रीपाळराजा सहीरसाजा सेवतानवपदवरम् जगमाहि जाजा कीर्तिभाजा नमो नवपद जयकरम् श्रीशीतचक्रपसाय सङ्कटयापदानाशे अरम् बलिभिस्तरे सुखमनोवाञ्छित नमो नवपद जयकरम् गदकष्टचूरे शर्मपूरे यक्षविमले सरवरम् श्रीशीतचक्रप्रतापजानि विजयविलसे सुखभरम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभो मङ्गलं सुलभद्रात्या जैनधर्मोऽस्तु मङ्गलम्। પુણ્યશાળી પરમાત્માએ આપેલું ઉત્તમ શાસન આપણે બધા કદાચ એમ માની લઈએ છીએ કે મેં મારા પુરુષાર્થથી મેળવ્યું છે આ બધું. આ પુરુષાર્થ સુધી પહોંચવા માટે પણ આપણને સૌથી પહેલું એ જ્ઞાન હોવું જરૂરી છે કે એક આત્મા મોક્ષે જાય ત્યારે અનાદિ નિગોદમાંથી આપણને નીકળવાનો ચાન્સ મળે છે પુણ્યશાળી. તો સૌથી પહેલું આપણા ઉપર સિદ્ધ ભગવંતનો ઉપકાર છે, જેમણે આપણને અનાદિ નિગોદમાંથી બહાર લાવ્યા. કોઈ આપણી પાસે પુણ્ય નહોતું, પાત્રતા નથી, પવિત્રતા નથી, કોઈ જાતના સંસ્કાર ન હતા, કોઈ જાતનું જ્ઞાન ન હતું, અને તે છતાં એક સિદ્ધાત્માએ અનાદિ નિગોદમાંથી આપણને બહાર લાવ્યા. એટલે જગતભરના જીન મંદિરોમાં ભૂતકાળમાં દેરાસરમાં મૂળ નાયક તરીકે માત્ર સિદ્ધ ભગવાન હતા. પરિકર વગરના ભગવાન એને સિદ્ધ ભગવાન કહેવાય, અને પરિકર વાળા ભગવાન એને અરિહંત ભગવંત કહેવાય. આપણા ઉપર સૌ પહેલો એમણે જ ઉપકાર કર્યો છે. એટલે સિદ્ધ ભગવંતની હરેક જગ્યાએ ભૂતકાળમાં પ્રતિમાઓ હતી. વર્તમાન કાળમાં મોટા ભાગે હવે પરિકરવાળી પ્રતિમા અને પરિકરમાં પણ વિવિધતાવાળી પ્રતિમાઓ ભરાવા માંડ્યા છે. દોષ છે એવું નથી કેવું, પણ એક આપણા ઉપકારની એક સ્મૃતિ હતી. 12 દેવલોક, 9 ગ્રૈવિક, 5 અનુતર, સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા, પાતાળ લોક, ભવનપતિ, વંતર, વાણવ્યંતર, હરેક જગ્યાએ જીન મંદિરો છે, શાશ્વત જીન મંદિરો છે, અને દરેક જીન મંદિરમાં માત્ર સિદ્ધ ભગવંતની પ્રતિમા છે. માત્ર 15,42,42,58,36,080 જે પ્રતિમાઓ બતાવી છે જગચિંતામણીની છેલ્લી ગાથામાં, એ બધી જ સિદ્ધ ભગવંતની પ્રતિમા છે.
આપણા ઉપર આ સિદ્ધ ભગવંતનો ઉપકાર છે. આપણા પરિવારમાં પણ જેટલા જીવો આવ્યા એ બધાને પણ એકવાર અનાદિ નિગોદમાંથી સિદ્ધ ભગવંતે જ બહાર કાઢ્યા છે. આટલો બધો સિદ્ધ ભગવંતનો આપણા ઉપર ઉપકાર છે. પુણ્યશાળી નવપદનું એક એક પદ કેટલું મહત્વનું છે કે બહાર આવ્યા પછી નદીના પથ્થરની જેમ અથડાતા કૂટાતા કંઈક દુઃખ ત્રાસ વેદના સહન કરતા કરતા આપણે મનુષ્ય ભાવ સુધી આવ્યા પુણ્યશાળી. અને અહીં આવ્યા પછી અરિહંત ભગવંતોએ બીડું ઝડપ્યું કે આ જગતમાં જેટલા જીવો છે એ જીવોને મારે તારવા છે. વિચાર કરજો, તમારે કોઈ અરિહંત ભગવાન સાથે, મારે કોઈ અરિહંત ભગવાન સાથે ઓળખાણ ન હતી, પણ અરિહંત ભગવંતોએ સામે ચાલીને એ પ્રયાસ કર્યો કે મારે સવી જીવ કરું શાસન રસી. એ મનમાં ભાવના ભાવી અને જેટલા પણ નજીક આવ્યા એ બધાને તારવાનું કામ એમણે કર્યું. અને એમાં આપણે પણ ક્યારેક અરિહંત ભગવંતની નજીક પહોંચી ગયા. એ આપેલી દેશના એ આપેલો ઉપદેશ, એ જોયેલી આરાધના સાધના, એ માણેલું જૈન શાસન, એ આજે આપણને ફળ્યું છે. એટલે આપણે ક્યારેય પણ માની લેતા હોય કે મારા પુણ્યથી જ હું આ જૈન શાસન પામ્યો છું. અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંતની કૃપા સિવાય મનુષ્ય બહુ સુધી પહોંચી ન શકાય. અરિહંત ભગવંતો પણ આયુષ્ય કર્મથી પરાધીન છે. અને આયુષ્ય કર્મથી પરાધીન છે એટલે એમનું પણ નિર્વાણ થાય. એ ટાઈમે પરમાત્માએ 5 તીર્થની સ્થાપના કરીને આપણા ઉપર પરંપરાએ પરોપકાર કર્યો. સુસાધુ, એમાં 3 પદ સ્થાપ્યા: આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. દ્વાદશાંગીમાં જીન આગમ સ્થાપ્યું. રત્નત્રયમાં દર્શન જ્ઞાન ચારિત્ર સ્થાપ્યું. ચતુર્વિધ સંઘમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવ્યકા ભગવાન સ્થાપ્યા. અને પ્રતિક્રમણાદી અનુષ્ઠાનો, ક્રિયા, ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ક્રિયા એક તીર્થ છે, મહાન તીર્થ છે. અને એની આરાધના સાધના, એના માટે પણ શાસ્ત્રમાં નિયમો બતાવ્યા છે. જ્ઞાની હોવો જોઈએ, ક્રિયામાં તત્પર હોવો જોઈએ, નિસ્વાર્થ ભાવ વાળો હોવો જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ. બરાબર, આવા ગુણો ક્રિયા કરનારને માટે છે. આજે આપણે આંબીલની હોળી કરીએ છીએ તો એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. બરાબર છે. સાથે સાથે ક્રિયામાં તત્પરતા, ક્રિયા કરવા પહેલા ઉત્સાહ, ક્રિયા કરવામાં ઉત્સાહ, ક્રિયા કર્યા પછી પણ ઉત્સાહ. આજે આપણને એક ભાવ થાય છે કે ભાઈ હોળી આવી આજે 7 દિવસ પસાર થઈ ગયા, એવો ભાવ અત્યારે આપણને આવે છે. પુણ્યશાળી 7 દિવસ પસાર થયા નથી. 7 દિવસનો લાભ ઉઠાવી લીધો છે આપણે. આજે 7મા દિવસનો લાભ ઉઠાવી રહ્યા છીએ. રોહણાચળ પર્વત ઉપર ગયા હોય તો રત્નો જેટલા લેવાય એટલા લઈએ. ભૂખ તરસ સહન કરીને 2 દિવસ પણ રહીને રત્નો લઈએ. અને એમાં જો આપણી બોટ કે દેવ વિમાન આવી જાય તો કેટલા રત્નો લઈને આવો પુણ્યશાળી? કેટલા? હોળી જેવું મહાન પર્વ એક દેવ વિમાન છે. અને 9 દિવસની આરાધના એ રોહણાચળ પર્વત છે. અને મનુષ્ય ભવરૂપી પુણ્ય આપણી સાથે છે. હવે જેટલા રત્નો લેવાય એટલા લઈ લો, જેટલા લેવાય. હજી આપણી પાસે 3 દિવસ છે. 3 દિવસમાં પણ જેટલી કમાણી થાય એટલી કમાણી કરી લો પુણ્યશાળી. ગતમ ન શોચવ્યમ, ગયેલું સોચવા યોગ્ય નથી, કારણ કે ફરીથી આવતું નથી. પણ સોચવો ન પડે, વિચારવો ન પડે એની પહેલા આ 9 દિવસની રોહણાચળ પર્વતની યાત્રા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચપરમેષ્ટિ રૂપરત્નો દર્શન જ્ઞાન ચારિત્ર તપરૂપ
જ્ઞાન ગુણ આદિ ગુણરૂપી રત્નો જેટલા લેવા એટલા લઈ લો. એક એક રત્નનું મૂલ ખુદ અરિહંત ભગવંતો પણ કરી શકતા નથી. અરિહંત ભગવંતો પણ કરી શકતા નથી. ઇન્દ્રો 1000 મુખ ધારણ કરે અને રાત દિવસ વર્ણન કરે ને વર્ષો સુધી વર્ણન કરે તો એક પદનું મહત્વ એ સમજાવી શકતા નથી. આવી નવપદની સૌભાગ્યતા, રોહણાચલ પર્વત ઉપર ચડવાની સૌભાગ્યતા આપણને પ્રાપ્ત થઈ છે. પુરુષાર્થ અરિહંત ભગવંતનો છે, પુરુષાર્થ સિદ્ધ ભગવંતનો છે. સૌભાગ્ય આપણું છે કે આપણે આટલે સુધી પહોંચી ગયા છીએ. હવે દેવમાં પ્રતિક્રમણ નથી, નરક તિર્યંચમાં પ્રતિક્રમણ નથી, પ્રતિક્રમણ જ છે. કારણ કે જેટલો વિકાસ કરવો હતો એટલો વિકાસ મનુષ્ય બહુ સુધી આપણે કરી લીધો છે. હવે આનાથી આગળ કોઈ વિકાસ નથી. આનાથી નવપદના રોહણાચળ પર્વત ઉપર ચડીને રત્નો લેવાનો આનાથી કોઈ આગામી ભવ નથી કે આગામી કોઈ ગતિ નથી. એટલે આપણને હવે ભગવાને કહ્યું કે જે રીતે તમે આરાધનાનો સ્વીકાર કર્યો છે એ રીતે એકેન્દ્રિયથી અહીં સુધી આવીને જે પાપો કર્યા છે તેને પ્રતિક્રમણ, ક્રિયા, આંબિલ વગેરે અનુષ્ઠાનો કરીને એને તમે છેદ કરો. આ વાર્તા પણ અરિહંત ભગવંતોએ બતાવી અને અરિહંત ભગવંતોની ગેરહાજરીમાં આગમો અને એ આગમોને ભણેલા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતો આજે પણ આપણને બતાવી રહ્યા છે. એટલે આટલા સુધી પહોંચવામાં 5 પરમેષ્ઠીનો અનંત ઉપકાર છે. કારણ માતા પિતા જન્મ આપી શકે છે પણ પંચપરમેષ્ઠી જન્મ મરણનો નાશ કરી શકે છે. માતા પિતા સંસ્કાર અને સંસ્કૃતિ આપી શકે છે, પંચપરમેષ્ઠી સિદ્ધશીલા આપી શકે છે. માતા પિતા વર્તમાન ભવની જ ચિંતા કરે છે, પંચપરમેષ્ઠી આપણા સિદ્ધપણાનું ચિંતન કરે છે કે આ બધા જીવો ક્યારે સિદ્ધ બને. આવા ઉપકારી તત્વોએ આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે પુણ્યશાળી, પણ જ્ઞાનનો અભાવ છે. આ બધું આજ સુધી જાણ્યું હોય પણ ચિંતનમાં લાવ્યું ન હોય. કદાચ જાણ્યા પછી પણ પ્રમાદ સેવ્યો કે આ બધું ઠીક, આપણે તો આપણા પુણ્યથી આટલા સુધી આવ્યા છીએ. ગુરુ ભગવંત જ્યારે પણ તમારે ત્યાં આવે, તમને રસ્તામાં તમે સામે મળો, એક જ શબ્દ બોલે, ધર્મ લાભ. મને આ જીવન મળ્યું છે ધર્મના લાભથી, તમને પણ આ જીવન મળ્યું છે ધર્મના લાભથી. અહંકાર કરતા નહીં કે મેં મારી જાતે મેળવી છે. ક્યારે પણ અહંકાર કરતા નહીં. દેવગુરુ કૃપા ન હોય તો આટલા સુધી પહોંચી ન શકાય પુણ્યશાળી. તો જીવનમાં આવ્યા છે રત્નો લેવા, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને એ રત્નો લઈને આપણે મોક્ષે પહોંચવાનું છે. વેપાર નથી કરવાનો, વેપાર નથી કરવાનો, વ્યવહાર કરવાનો છે. આપણી પાસે જે છે એનો વ્યવહાર કરવાનો છે, એને વેચી નથી દેવાના, કોઈને આપી નથી દેવાના. એવો વિકાસ કરવાનો કે આપણો વ્યવહાર બધાને પોતાની રત્નત્રયની પ્રાપ્તિ થાય, ક્રિયા અનુષ્ઠાન કરીને બધા જ સિલસિલામાં અનંતકાળ સુધી વિદ્યમાન રહે એવો આપણે વ્યવહાર કરવાનો છે પુણ્યશાળી. તો ભારતભરના, અમેરિકાના, જાપાનના દરેક દેશોમાં જ્યાં જ્યાં જૈન ધર્મ અને જૈન સંઘ છે એ સુંદર વ્યવસ્થા કરીને આરાધકોના આરાધના ભાવમાં ઘણી બધી વૃદ્ધિ કરે છે. અને એના કારણે આજે હજારોમાં નહીં લાખોમાં હોળીના આરાધકો જોડાય છે, લાખોમાં. આ એક આપણું પુણ્ય છે. ભવિતવ્યતાના વગે અંતરાય કર્મના કારણે કદાચ આપણે 81, 82 પણ ન કરી શકતા હોય, પણ આટલા આરાધકોને નમો તિથસ્સ પહેલા દિવસે જ આપણે કહ્યું હતું કે ચતુર્વિધ સંઘને નમસ્કાર કરું. બરાબર કે જેટલા ચતુર્વિધ સંઘની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર, નવપદ, વિસ્તાનક તપના આરાધકો છે એ બધાને ભાવપૂર્ણ નમસ્કાર. કેમ કે આપણે કર્મો કપાવા છે અને આવા રત્નો
એ રત્નોની પ્રાપ્તિ, એ રત્નોની સમજ આપણને આ ભવમાં મળી છે પુણ્યશાળી. દેવના ભવમાં મળે તો આટલું પ્રાપ્ત ન કરી શકીએ, પણ અહીંયા મળ્યું છે તો પુણ્યશાળી. નવપદ શબ્દની પણ એક વિવિધતા બતાવી છે. ન એટલે નમ્રતા, અહંકારનું વિસર્જન. નવપદ, ન એટલે નમ્રતા, અહંકારનું વિસર્જન. વ એટલે વિવેક. આ જ સંસારમાં જે પણ મને પ્રાપ્ત થયું છે, સુખ દુઃખ, ભૌતિક સામગ્રી, ભોગ સામગ્રી, એ બધામાં મારે કેવી રીતે વર્તવું એનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એને શાસ્ત્રના શબ્દો પ્રમાણે હેજ્ઞ ઉપાદેય કહેવામાં આવે છે. આપણી ભાષામાં કહીએ તો છોડવા લાયક ને છોડવું, ગ્રહણ કરવા લાયક ને પુરુષાર્થ કરીને પણ ગ્રહણ કરવું, અને આચરવા લાયક ને પ્રાણના ભોગે પણ આચરવું, એવું હેજ્ઞ ને ઉપાદેય. શ્રીપાલ રાજાને દરિયામાં ફેંકી દીધા ધોળ શેઠે, પણ એમને ઉપાદેય શું કર્યો? નવપદનું સ્મરણ કર્યું. મગરમચ્છ આવી ગયો, હિંસક મગરમચ્છ, માંસાહારી મગરમચ્છ, એ શ્રીપાલને દરિયા કિનારે લાવી દે, એ ઉપાદેય. એ ઉપાદેય જાણવા લાયક. શરીરને ના સાચવ્યું, ફેંકાઈ ગયા સમુદ્રમાં. ખબર છે ધવળ શેઠે જ ફેંક્યા છે, પણ જ્ઞેય શું કર્યું? ધવળ શેઠે શરીર ફેંક્યું છે, મારા શુભ ભાવોને નથી ફેંક્યા. મારા શુભ ભાવોની માલિકે તો મારી જ છે. ધવળ શેઠે ભલે મારા દેહને ફેંકી દીધો, પણ મારા શુભ ભાવોની માલિકી મારી છે. મારે શુભ ભાવમાં રહેવાનું છે, અને એ શુભ ભાવમાં રહ્યા. એક નહીં, એક નહીં. નવપદનું સ્મરણ કર્યું, એ ઉપાધ્યાય. આ ધવળ શેઠે મને ફેંક્યો નથી, મારા પૂર્વકૃત કર્મોએ મને ફેંક્યો છે. એટલે ધવળ શેઠ પ્રત્યે દ્વેષ ન કરવો, એ હે વિચાર કરો. ધવળ પ્રત્યે દ્વેષ ન કરવો, નવપદનું સ્મરણ કરવું, અને મને મારા શુભ ભાવોની માલિકી મારી પાસે છે, એને જ મારે આચરવી. આવો વિવેક આપણે સૌએ પોતાના જીવનમાં ધારણ કરવાનો છે. સંસારમાં અનેક પ્રસંગો આવે પુણ્યશાળી. દરેક પ્રસંગોમાં વિવેક રાખવાનો. ધ્યેય શું, જ્ઞેય શું ને ઉપાદેય શું. નવપદની આરાધનાની શરૂઆત કરે છે, સંગો સુંદર વ્યવસ્થા કરે છે. એ ટાઈમે આરાધક વ્યક્તિ તરીકે જ્યારે મારો પ્રવેશ થાય છે, ત્યારે મારા માટે એ શું છે? સંઘની વ્યવસ્થાની નિંદા ન કરવી, તોડફોડ ન કરવી, એવો દ્વેષ જે છે એ મારે હે છે. ઉપાદેય શું છે? નાની પણ વ્યવસ્થાની ખૂબ ખૂબ અનુમોદના કરવી, કે આવનાર આરાધકને વિરાધકના ભાવો ન જાગે, એ ઉપાદેય છે. જ્ઞેય શું છે? કે મારી ભૂખ, મારી તરસ, મારી વ્યવસ્થા ભોજનની, આંબિલની, આ શ્રી સંગ કરી રહ્યો છે. મારા જીવનનું ચિંતા, મારા જીવનનું ચિંતન એ લોકો કરી રહ્યા છે. પધારો, બેસો, વાપરો, પીરસે, પ્રેમથી વપરાવે, આવતીકાલે આ બિલમાં પધારજો, આવું આમંત્રણ આપે. પુણ્યશાળી આવી વાત જાણવી અને એને આચરવી એ જ્ઞેય છે પુણ્યશાળી. તો એક વાર પણ આવા પ્રસંગોમાં જઈએ ત્યારે નવપદ બોલ્યા જ કરીએ. પણ જો આવો વિવેક ન હોય તો પુણ્યશાળી શું થશે આપણું? આપણા ઘરે આવેલો મહેમાન કદાચ આપણી સામે જ આપણને નિંદા કરે, અપમાન કરે, તો આપણને શું થાય કે આ જાય તો સારું, નક્કી કેવું પડશે કે ભાઈ પધારો અહીંથી. યાદ રાખજો, સંઘના દર્શન કરવા, સંઘમાંથી એક વ્યક્તિના દર્શન કરવા
સંઘમાંથી એક વ્યક્તિની ભક્તિ કરવી મોક્ષનો માર્ગ ખુલી જાય. ભરૂચના મુનીશ્વર સ્વામી ભગવાન તે જિંદા શ્રાવકને બતાવ્યું 84,000 સાધુને વરાવાનો લાભ લેવો હોય તો મને નહીં, વિજય શેઠ શેઠાણી બ્રહ્મચર્ય વ્રત પાળે છે એમની ભક્તિ કર, તને 84,000 સાધુ વરાવાનો લાભ મળશે. તો એક શ્રાવક, એક શ્રાવિકા જેને વપરાવાથી 84,000 સાધુને વરાવાનો લાભ મળે એવો ઉત્તમ આપણો સંઘ. આવા સંઘ પ્રત્યે આપણે કેટલું બહુમાન હોય, કેટલું બહુમાન હોય. વેપારીઓ વેપાર કરવા જાય ત્યારે મનમાં ભાવ આવે, ચાંદલો છે ને એવો વ્યક્તિ જ્યારે દુકાનમાં, ઓફિસમાં, હોલમાં પ્રવેશે ત્યારે મનમાં એક ભાવ થાય, આ મારો જૈન સંઘ છે, આ મારા જૈન સંઘનો એક સભ્ય છે, એવું આપણને ગૌરવ પેદા થાય. પુણ્યશાળી આ જ્ઞાન નથી એના કારણે આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ. પુણ્યશાળી તો વ એટલે વિવેક, એક જ્ઞેયને ઉપાધ્યેય. આપણે શ્રીપાલ રાજાના રાસમાં આપણે આગળ વધશું કે એની અંદર પણ સમ્યક દર્શન અને હેક ને ઉપાધ્યેયની ત્યાં જ્યાં કહેવા લાયક કથન છે ત્યાં ત્યાં ચોક્કસ આજે એક કથન તમને સમજાવ્યું કે ધવળ શેઠને દરિયામાં ફેંક્યા. એ ટાઈમની પરિસ્થિતિમાં ધવળ શેઠના શુભ ભાવ હતા. શુભ ભાવનો માલિક તો હું છું ને, મારા શુભ ભાવોને ખતમ કરવા દુનિયા કોઈની તાકાત નથી. મારા મનને હું કંટ્રોલ કરું, મારા શુભ ભાવ હું મારા હાથમાં રાખું તો દુનિયા મને શું કરે? આ સત્વ આપણે કેળવવાનું છે. પુણ્યશાળી હજી 3 દિવસના લાભ, 3 દિવસના રત્નો, જેટલા પણ તમારા વિશાળ થેલાઓ છે, વિશાળ બેગો છે, ઊંચા મનના ભાવ એ આપણા બેગો છે, એ થેલાઓ છે, એમાં જેટલું ભરાય એટલું ભરી લેજો, જેટલું ભરાય એટલું ભરી લેજો. નિર્વાણ ન પામીએ ત્યાં સુધી કામ લાગે એટલું ભરી લેજો. નિર્વાણ ન પામીએ ત્યાં સુધી જેટલું ભરાય એટલું ભરી લેજો. નિર્વાણ પછી તો આપણી પોતાની પાસે જ આ બધું છે, કોઈ લેવાનું નથી, લોટવાનું નથી. તો વ એટલે વિવેક, પ એટલે પાપ ભીરુતા. મરવાનો ભય છે, કોઈને જન્મવાનો પણ ભય છે, દુઃખનો ભય છે, ધંધામાં નુકસાનનો પણ ભય છે, જીવનમાં અકસ્માત એક્સિડન્ટનો પણ ભય છે. અગ્નિ, ચોર, શત્રુ, પાણી, સાપ, સિંહ વગેરે જીવોથી પણ ભય છે. એ જીવોનો ભય નથી. પુણ્યશાળી ખરો ભય તો આપણા પાપો કરેલા છે એનો હાચવો. એ પાપને તમે સમજી ગયા, એ પાપનું તમે વિસર્જન કર્યું તો સિંહ પણ તમારા ચરણોમાં આળોટે, સાપ પણ તમને ભેટી પડે. ચંડકૌશિક પ્રભુને ભેટી પડ્યો, ડંક ન માર્યો પછી પણ ભેટી પડ્યો, પાપ ખતમ થઈ. કોઈને મારવાની તાકાત આપણામાં છે જ નહીં આપણને. અને પાપ હશે તો આપણને કોક મારશે ને આપણે પણ કોકને મારશું. તો પાપનો ડર રાખો. જો પાપ હશે તો મારાથી કેટલાને નુકસાન થઈ જશે, બરાબર, એ મને ખ્યાલ નહીં આવે. પાપનો ડર. જીવ હિંસા કરવી, જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, એવા 18 પાપ સ્થાનક આપણે બોલીએ છીએ. અનુભૂત કેટલા, અનુભૂત કેટલા, કયું પાપ કરવાથી અંદર આપણને કયું દુઃખ થાય છે, કયું દુઃખ થાય છે. તો એ પાપ ભીરુતા આપણામાં આવી જોઈએ. પુણ્યશાળી અને દ એટલે દહન, ન એટલે નમ્રતા, અહંકારનું વિસર્જન, વ એટલે વિવેક, એક ને ઉપાધ્યેય, પ એટલે પાપ ભીરુતા, પાપનો ડર, અને દ એટલે દહન. દહનનો અર્થ એ છે નાશ કરવું. અગ્નિમાં પડેલી વસ્તુ જેમ નાશ થઈ જાય એવી રીતે દોષ, અવગુણ અને પાપ એનું દહન કરવું,
એનું નામ દહ. આપણે દોષોને, અવગુણોને, પાપોને આપણા ઘરમાં રાખ્યા છે. કોઈના ઘરમાં આતંકવાદી હોય તો સરકાર શું કરે? કોઈના ઘરમાં નામી ચોર છુપાયો હોય તો સરકાર શું કરે? એને ગુનેગાર માને. આપણે બિન ગુનેગાર થઈને મનુષ્ય ભાવમાં આવ્યા છીએ. બિન ગુનેગાર થઈને મનુષ્ય ભાવમાં આવ્યા છીએ. અને હવે આપણે દોષ, પાપ અને અવગુણ જેવા ગુનેગારોને મનમાં, હૃદયમાં રાખશું તો આપણું શું થશે? કર્મસત્તા પાસે ક્લીન હિસાબ છે, ચોખ્ખો હિસાબ છે. એ પ્રભુનું પણ સાંભળતો નથી, એ ગણધરોનું પણ સાંભળતો નથી. એની પાસે ચોખ્ખો હિસાબ છે. હું તીર્થંકર છું, હું ગણધર છું, હું આચાર્ય ભગવાન છું. એ કાંઈ નહીં, તમે ગુનો કર્યો છે ને, તમે દોષ, પાપને, અવગુણને તમે છાવર્યા છે ને, તમારી પાસે રાખ્યા છે ને. મેં ઈરિયા વૈયા આપ્યા, લોગસ આપ્યો, ઈચ્છામી ઠામી આપ્યું, નવકાર આપ્યો, દેવગુરુ ધર્મ આપ્યા, નવ પદ આપ્યા, અને તોય તમે દોષ, અવગુણ, પાપનો નાશ ન કરો તો મારે પછી શું કરવું? મારે પછી શું કરવું? તમને શિક્ષા કરવી કે ન કરવી? ન ઈરિયા વૈયા પ્રત્યે એટલો આદર, ન પ્રતિક્રમણ પ્રત્યે એટલો આદર, ન દેવગુરુ ધર્મ પ્રત્યે એટલો આદર, દોષ, અવગુણ અને પાપનો જ આદર. તો મારે શું કરવું? કર્મ સત્તા કે પછી મારે મારો હિસાબ ચૂકતે કરવો જ પડે ને. એટલે પુણ્યશાળી કોઈ ઋણ માગવા આવે એની પહેલા ઋણ અદા કરવું એ આપણું સૌભાગ્ય છે, એ આપણી ઇજ્જત છે. એમ કર્મ સત્તા ઋણ માગવા આવે, કોઈ ટીબી રૂપે, કોઈ કેન્સર રૂપે, કોઈ શ્વાસ રૂપે આપણને ઋણ માગવા આવે, એની પહેલા જ આ નવપદનું જ્ઞાન વિજ્ઞાન, નવપદની આરાધના સાધના કરીને એ ઋણ મુક્તિ કરી દઈએ ને, તો દોષો, અવગુણો, પાપો ખતમ થાય. તો કોઈ આપણે ત્યાં ઉઘરાણી આવે જ નહીં. ઉઘરાણી આવે જ નહીં. ઉઘરાણી 3 કારણથી જ આવે છે: દોષ, અવગુણ અને પાપથી. અને આ ના હોય તો કોઈ કર્મ સત્તા ઉઘરાણી કરવા આવતું જ નથી. આવતું જ નથી. તમારી પાસે પુણ્ય અઢળક છે તો આવે તો સુખ આપી, ઉઘરાણી નહીં. તો વિચાર કરજો, જીવનમાં આવા નવપદ શબ્દનો એક સુંદર અર્થ આપણે જાણ્યો. જ્ઞાનની સાથે નવપદનું મહત્વ, જે હમણે તમને 2 પદનું મહત્વ બતાવ્યું કે સિદ્ધ ભગવંત પરાર્થ વ્યસની છે, એ અહીંથી મોક્ષે જાય અને નિગોદમાંથી એક આત્માને નિગોદમાંથી બહાર લાવે અને નિર્વાણને યોગ્ય બનાવી દે, મોક્ષને યોગ્ય બનાવી દે, એવી સિદ્ધ ભગવંતની એક ઉપકાર સ્વરૂપ એમની એક ભાવના છે. અને અરિહંત ભગવંતો ના આપણી ઓળખ, ના આપણી પીછાણ, અને છતાંય આપણા હિત માટે એ કામ કરે, એ પરાર્થ વ્યસની છે. ઉપાધ્યાય ભગવંતો, શાસ્ત્રોના આચાર્ય ભગવંતો આચાર પાડીને, અને ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનની સમજ આપીને આપણને આજે રોહણાચળ પર્વત ઉપર મૂકી દીધા છે કે અહીંયા જાઓ, તમે નવપદમાં જાઓ, અઢળક રત્નો મળશે, લઈને આવો. દોષ, અવગુણ અને પાપને નાશ કરનારા, દોષ, અવગુણ, પાપ રૂપી ઝેરને નાશ કરનારા રત્નો લઈને આવો. કોઈ કર્મ સત્તા તમારે ત્યાં ઉઘરાણી નહીં આવે. અને સિદ્ધ શિલાના ખુલ્લા દ્વાર, દિવાલ વિનાનું સ્થળ, કોઈ તમારે ત્યાં નકામા માણસની એન્ટ્રી નહીં હોય. વિચાર કરજો, આવું નિરાબાદ સ્થાન તમને પ્રાપ્ત થશે. સાધુ ભગવાન આપણને સહિષ્ણુતા શીખવે છે. સહિષ્ણુતાનો અર્થ કેવળ સહન નહીં કરવું, સહન કરવું એટલો જ નહીં, પણ સહિષ્ણુતાનો અર્થ સમાધાન સાથે સહન કરો. જરા વિચારજો, મને કોઈએ લાફો માર્યો, એકવાર હું સહન કરી લઉં, પણ મારી તાકાત વધે ને તો ડબલ લાફો મારીને એનો બદલો લઈ લઉં. એ સહિષ્ણુતા અહીં નથી બતાવી.
અહીં સહિષ્ણુતા સમાધાન સાથેની બતાવી પુણ્યશાળી જ્ઞાન પદ ચાલે છે. સાચી સમજ આપી રહ્યો છું કે જેણે આપણને નુકસાન કર્યું છે એની સાથે સમાધાન જ કરવાનું, એ સાચી સહનશીલતા છે. ધવળે કેટલી વાર શ્રીપાલને નુકસાન પહોંચાડ્યું, તોય ધવળ શેઠને 7મા માળ સુધી પહોંચવાની એન્ટ્રી અને એના રક્ષકો, શ્રીપાલના રક્ષકો 7મા માળ સુધી પહોંચવા દે. કેટલું સમાધાન, કેટલું સમાધાન પુણ્યશાળી. આપણે તો શું છે ભાઈ, મોબાઈલમાં નંબર હોય ને તો ડિલીટ કરી દઈએ. વિચાર કરી લો, એનો નંબર આપણને ન લાગે એવી મોબાઈલમાં વ્યવસ્થા કરી દે. આટલો દ્વેષ આપણામાં ભરેલો છે, એટલે જ કર્મસત્તા ઉઘરાણી આવે છે. શ્રીપાલ રાજાની સામે કોઈ ઉઘરાણી આવશે? 9 બહુ સુધી આ સંસારમાં રહેવાના છે, હજી 8 બહુ રહેવાના છે, પણ કોઈ કર્મસત્તા ઉઘરાણીએ દેવલોકમાં ગઈ? 4 બહુ દેવલોકના અને 5 બહુ મનુષ્યના થવાના છે, પણ એકે બહુમાં કર્મસત્તા એવી ઉઘરાણી નહીં કરે કે શ્રીપાલને રોગ થાય, વ્યથા થાય, વ્યધ્ય થાય, પીડા થાય, તકલીફમાં મૂકે, ચિંતા થાય. ચિંતન જ, કારણ કે દોષ અવગુણ પાપને ખતમ જ કર્યા છે, વૃત્તિમાંથી જ ખતમ કરી દીધા છે. બસ આપણા જીવનમાં પણ આવી સહિષ્ણુતા સમાધાનપૂર્વક. સંવત્સરીય તમે બધાને મીઠામી દુકડમ દઈ દીધો છે, સહિષ્ણુતા કેળવી છે, પણ કદાચ ફરીથી એ ગમે એટલો ઊંચા નીચો થાય તોય મારે સામનો ન કરવો, કારણ કે દોષ અવગુણ પાપ મારામાં છે નહીં, સામનો કરવાની શક્તિ છે જ નહીં. એને જે કરવું એ કરે, પણ મારે તો એની સાથે સમાધાનથી જ વર્તવાનું. આવું સમાધાનપૂર્વકની સહિષ્ણુતા કેટલા એ આચરી આપણા જીવનમાં, અને આપણે કેટલી વાર આચરી. એટલે જીવનમાં સંઘો સાથે જોડાયેલા છીએ. સંઘોમાં પણ કોઈ નાના મોટા, ઓછા જ્ઞાન વાળા, ઉતાવળિયા હોઈ શકે. સહિષ્ણુતા, સહિષ્ણુતા અને સમાધાન, એની જ સાથે બોલવાનું. એને ભલે આપણે ઊંચા નીચા કર્યા, પણ આપણે નહીં. હવે આ રીતે અરિયનસિંહ આચાર્ય ઉપાધ્યાય સાધુનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું. દર્શન, હમણે કહ્યું હતું ને કે શ્રીપાલ રાજાએ શું કીધું? ભલે મને મારા દેહને એને દરિયામાં નાખ્યો, પણ મારા સ્વભાવ તો મારી પાસે છે. મારા સ્વભાવ તો મારી પાસે છે ને. આ શુભ ભાવ એ જ પ્રભુ વચન ઉપર શ્રદ્ધા, એ જ સમ્યક દર્શન, એ જ સમ્યક દર્શન. શુભ ભાવના માલિક બનો. તમારી મનની નોંધ અને કાગળની નોટ, એ બેમાં તમારો હિસાબ શું છે? કેટલા સુવિચારોના તમે માલિક છો? કેટલા સુવિચારો તમારા જીવનમાં તમે ઉત્પન્ન કર્યા, અને કેટલા સુવિચારો સાંભળ્યા અને કેટલા લખ્યા? ગઈકાલે તમને એક દ્રષ્ટાંત આપ્યું હતું પતિ પત્ની કે એકબીજાના ગુણ લખવાથી સમાધાન થઈ જાય. બસ દોષ અવગુણ ને પાપ હશે તો તમે કાંઈ જ નહીં કરી શકો. અનંત શક્તિના આત્માને શક્તિહીન બનાવનાર, સિંહ જેવા આત્માને શિયાળ બનાવનાર, મેરુ પર્વત જેટલી ઊંચાઈ ધારણા કરનાર આત્માને કાંકરાની જેમ ગણતરીમાં નાખનાર માત્ર કોણ છે? દોષ અવગુણ અને પાપ. એને ખતમ કરો. આપણા આત્માના મૂલ્યને ઘટાડો નહીં, વધારો. નવપદ તો આવીને ચાલ્યા જશે, પણ કહેવાય છે કે પારસમણી અટકે અને લોઢું સોનું થઈ જાય. પારસમણી ચાલ્યો જાય, ખોવાઈ જાય તો એ સોનું લોઢું ના થાય, સોનું લોઢું ના થાય. 172 દિવસ હવે આપણે ત્યાં નવપદ ગેરહાજર રહેશે, 71 દિવસ. એ ટાઈમે આપણી 171 દિવસ આપણી શું સાત્વિકતા છે, આપણે કયા એકને ઉપાધ્યાયમાં છીએ, એ 171 દિવસ આપણે વિચારવાનું છે કે 9 પદે 9 દિવસ આપણને ભણાવ્યું. હવે 171 દિવસ પાછું મારે શું કરવાનું? ફરીથી 9 પદ આવશે. કોઈ જ્ઞાની ગુરુ ભગવંતો, કોઈ જ્ઞાની પંડિતો વળી પાછા આપણને સમજાવશે. કોઈ જ્ઞાની શ્રાવક શ્રાવિકા ત્યાંના જ
આપણને સમજાવશે, વળી પાછો આપણને રોહણાચળ પર્વતની યાત્રા કરાવશે, વળી આપણે રત્નો લેશું. પણ એ રત્નો લેતા પહેલા દોષ અવગુણ અને પાપનો કાદવ છે એ કાઢી નાખજો. રત્નોનું મૂલ્ય ઓર વધી જશે પુણ્યશાળી. તો શુભ ભાવરૂપ શ્રદ્ધા, જ્ઞાન, આત્માની ઓળખ. દેહને નાખ્યું સમુદ્રમાં, પણ આત્માની ઓળખ હતી એટલે ગુસ્સો ના આવ્યો. મારા આત્માને કોઈ ડૂબાડી શકતું નથી, મારા સ્વભાવનો માલિક કોઈ થઈ શકતું નથી, અને મારા આત્માને કોઈ ડૂબાડી શકતું નથી. મારી ધવળ સામે કેમ ગુસ્સો કરવો? કેમ કરવો? એ મારા સ્વભાવનો માલિક નથી, એ મારા આત્માનો માલિક નથી, ખાલી દેહનો માલિક છે. ને દેહ તો 50-100 વર્ષે છૂટી જવાનો છે. એના માટે કરીને મારે ધવળ સાથે વેર બાંધવાનો? વિચાર કરો. આવું જ્ઞાન, સ્વાધ્યાય, આત્માને ઓળખ્યો. જ્ઞાન, ચારિત્ર. ભલે મારા દેહને એને દરિયામાં ફેંક્યો, ભલે જળજંતુઓ પણ પોતાનો એક અધિકાર છે માંસ ખાવાનો, એ કદાચ પોતાનો અધિકાર અપનાવે, પણ કર્મ નિર્જરાનો ગુણ, સહન કરવાનો ને સમાધાન ગુણ તો મારી પાસે છે ને. એ મારું ચારિત્ર. સહન કરવાનો અને સમાધાન ગુણ કરવાનો તો મારું કામ છે. અશુભ કર્મોને સહન કરીને દૂર કરવા એ મારું કામ છે. શુભ ભાવોને જાગૃત કરવા એ મારું કામ છે. મારનાર પ્રત્યે પણ સમાધાન કરવું એ મારું કામ છે. તો કદાચ જળજંતુ મારું ભક્ષણ કરી જાય આ ટાઈમે, તો પણ મારે ધવળ શેઠને ગુનેગાર નહીં માનવાનો, મારા કર્મને ગુનેગાર માનવાનો. અને મારા દોષ અવગુણ પાપને કારણે જળચર જંતુ મને મારશે, પણ જળચર જંતુ પ્રત્યે દ્વેષ ન કરવો આ ચારિત્ર. અદ્વેષ, અમોહ અને અખેદ ભાવ, એનું નામ ચારિત્ર. એનું નામ ચારિત્ર. ના કોઈના ઉપર દ્વેષ, ના કોઈના ઉપર મોહ, ન કોઈ જાતની સુવિધા ન આચરાય તો ન કોઈના પ્રત્યે ખેદ. આવું ચારિત્ર પુણ્યશાળી. એ શ્રીપાલ રાજાને જ્યારે દરિયામાં ફેંક્યા ત્યારે એ જ જળજંતુનું કામ જળજંતુ કરશે, મારા આત્માનું મારે કામ કરવાનું છે. ધવળ શેઠે ધવળનું કામ કર્યું છે. સૌ પોતપોતાનું કામ કરો, કે ના દ્વેષ, ના મોહ, ના કોઈ ખેદ. અને જળજંતુ પણ આવી જ ગયું, મગરમચ્છ. આપણને શું થાય? ભય. એક તો ધવળે નાખ્યા, દરિયામાં ડૂબી રહ્યા છીએ, તરવાનું કોઈ સાધન નથી, અને એમાં સામેથી મગરમચ્છ આવે છે, મારું શું થશે? કઈ વિચારધારા? પણ દોષ અવગુણ પાપ હતા નહીં. એને શું વિચાર્યું? એને જો ભક્ષણ કરવું હોય તો ભલે ભક્ષણ કરે, મારું કર્મ હશે તો એ ભક્ષણ કરશે જ. આ શુભ ભાવે મગરમચ્છને પણ શુભ ભાવમાં લાવી દીધો. પોતાની પીઠ ઉપર શ્રીપાળને બેસાડી અને દરિયા કિનારે લાવી દીધો. આ શુભ ભાવની તાકાત. દુશ્મન પણ મિત્ર બની જાય, હિંસક પણ અહિંસક બની જાય. ભલે આપણે પ્રાણાતિપાત બોલતા હોઈએ, પણ હિંસક ભાવમાં ત્યાં હિંસક ભાવમાં આપણે આવ્યા ખરા? ભલે આપણે મૃષાવાદ પાપ બોલતા હોઈએ, પણ જૂઠ ક્યાંય પણ ન બોલવું, એટલી સત્વતા આપણે કેળવી. શુભ ભાવની તાકાત જુઓ. ધવળ પ્રત્યે દ્વેષ નહીં, મગરમચ્છ પ્રત્યે પણ દ્વેષ નહીં, સમુદ્ર પાણી મને ડૂબાડી દેશે એ પાણી પ્રત્યે પણ દ્વેષ નહીં. બસ શુભ ભાવનો માલિક, આત્માનો માલિક છું હું મારું કામ કરે જાઉં, બાકી દુનિયાને જે કરવું એ કરે. અને એ શુભ ભાવની તાકાતે શું કામ કર્યું ભાઈ? મગરમચ્છ સમુદ્રમાં પોતાની તાકાત અજમાવી શકે, પીઠ ઉપર બેસાડે અને સમુદ્ર કિનારા સુધી લાવી દે. એ કિનારા બહાર પહોંચે અને એક વૃક્ષ નીચે બેસે, ત્યાં સુધી એ મગરમચ્છ સામે જોઈ રહે અને પછી એ ચાલ્યો જાય. કેટલી સુવિધા ભાઈ!
પુણ્ય કરવાથી સુવિધા મળે છે એ વાત ભૂલી જાઓ. દોષ પાપ અવગુણ ખતમ કરવાથી સુવિધા મળે છે. પુણ્યથી તો 5 કરોડની ગાડી મળી, રાતે બાથરૂમમાં સ્લીપ ડિસ્ક થયા, આવતીકાલે ઉદ્ઘાટન કરવાનું હતું, બધાને બોલાવી લીધા હતા કે 5 કરોડની ગાડીનું ઉદ્ઘાટન છે. રાતે બાથરૂમમાં ગયા, સ્લીપ ડિસ્ક થયા, ડોક્ટરે રાત્રે જ કહી દીધું 3 મહિના હવે બેડ રેસ્ટ, તમે ગાડીનું ઉદ્ઘાટન નહીં કરી શકો. બોલો, પુણ્ય હતું ને? ગાડી મળી ને, સંપત્તિ છે ને, પરિવારે છે ને, ઉદ્ઘાટનના વિધિએ છે ને, પુણ્ય હતું. પણ દોષ અવગુણ પાપ ખતમ નતા કર્યા એટલે એમને સ્લીપ ડિસ્ક કરી દીધા. જાઓ હવે 3 મહિના બેડ રેસ્ટ રહો. શ્રીપાળને દરિયામાં તારી દે અને આપણી 5 કરોડની ગાડીનું ઉદ્ઘાટન ન કરવા દે. બેનું ડિફરન્સ શું? શ્રીપાળમાં દોષ અવગુણ પાપ ન હતા. પુણ્ય હોત તો દરિયામાં ફેંકાત? હું તમને એટલું જ પૂછું છું. આ એક પદાર્થનું તમે ચિંતન કરો, શ્રીપાળ રાજાનું. પુણ્ય હોત તો દરિયામાં ફેંકાત? ના. પાપ હતું તો દરિયામાં ફેંકાય ને. પણ એના ખુદમાં દોષ અવગુણ પાપ ન હતા. પોતાના આત્મામાં વર્તમાનમાં તો પાણીએ ડૂબાડ્યા નહીં, સમુદ્રે તોફાન ન કર્યું. દરિયા કિનારે આવે ત્યાં સુધી સમુદ્રે તોફાન નથી કર્યું. મગરમચ્છને હાલક ડોલક નથી કર્યો. તમારી બોટ તો હાલક ડોલક થાય, પણ મગરમચ્છને હાલક ડોલક નથી કર્યો કે શ્રીપાળ નીચે ન પડી જાય, દરિયામાં ન ડૂબી જાય. એટલે દરિયા કિનારા સુધી એને સાચવીને લાવ્યો. પુણ્યની પરાકાષ્ઠા જરૂરી છે, પણ એકલું પુણ્ય નહીં. તમારા દોષ અવગુણ અને પાપ ખતમ ન થાય તો પુણ્ય પણ કાંઈ કામ ન કરી શકે. ભગવાન મહાવીર પાસે તીર્થંકરપણાનું પુણ્ય હતું, છતાંય પૂર્વે આચરેલા દોષ અવગુણ અને પાપના કારણે 12.5 વર્ષ ઘોર ઉપસર્ગો સહન કરવા પડ્યા પુણ્યશાળી. પરમાત્મા પાર્શ્વનાથ પાસે પણ અઢળક પુણ્ય હતું, યશ પ્રતિષ્ઠા કેવી કે આજે 24 ભગવાનમાં સૌથી વધારે ભગવાન એ જ પાર્શ્વનાથ પૂજાય. છતાંય કોઈ દોષ અવગુણ અને કર્મની પરાધીનતા બાકી રહી ગઈ તો કમઠે નાસિકા સુધી જળ લાવીને ડુબાડવાનું કામ કર્યું. અઢળક પુણ્ય હતું. પ્રભુ ઋષભદેવ પહેલા ભગવાન અઢળક પુણ્ય રાશિ લઈને આવ્યા છે. 100 દીકરા દીકરી એટલે શું? વિચાર કરજો. અયોધ્યાનું રાજ્ય એટલે શું? કેટલું વિશાળ! દેવતાઓ પણ સહાય કરે, કલ્પવૃક્ષોની પણ ત્યાં અવધારણા હતી એ ટાઈમે. આટલું સુખ હતું. એવા જ નહીં, ત્યાં ઋષભદેવ ભગવાન જન્મ્યા. એ ઋષભદેવ ભગવાનને પણ 400 દિવસ આહાર ન મળ્યો. કેટલું પુણ્ય હતું? તીર્થંકરનું પુણ્ય હતું. 64 ઇન્દ્રોએ અભિષેક કર્યા મેરુ પર્વત ઉપર. 56 દીકુમારિકાએ મહોત્સવ કર્યો, જેની દીક્ષામાં દેવતાઓ જોડાયા છે. એ પ્રભુને દોષ અવગુણ અને પાપના કારણે સહન કરવાનું આવ્યું. 400 દિવસ આહાર ન મળ્યો પુણ્યશાળી. એટલે શ્રીપાળ રાજાના રાસમાંથી આજે તમને માખણ કાઢીને આપું છું. માખણ શબ્દનો અર્થ કયો હતો કદાચ તમે ભૂલી ગયા હશો. મહાક્ષણ, એક ક્ષણ માત્ર પણ દોષ અવગુણ પાપ જોડે ન રહે એનું નામ માખણ. એક ક્ષણ પણ દોષ અવગુણ પાપ જોડે રહેવાનું નથી, આપણી છાપ બગાડવાની નથી. તમે ભલે પૂર્ણ બ્રહ્મચારી હો, ભલે તમે બ્રહ્મચર્યનું પચખાણ કર્યું હોય, પણ કદાચ તમને કોઈ વેશ્યાના ઘરે જાતા જોઈ લે તો તમારા માટે લોકો શું વિચારે? શું વિચારે? તમે પવિત્ર છો અંદરથી, પણ દુનિયા શું વિચારે? એમ જીવનમાં પ્રભુના ચરિત્રો જોજો, બધાની પાસે અઢળક પુણ્ય હતું. તીર્થંકરનું પુણ્ય એટલે સંવત્સરમાં બેસવાનું, દેવતાઓ સેવા કરે, 12 પરસદા સાંભળે, દરરોજ સમ્યક્ત પામે જીવો. આટલું પુણ્ય લઈને આવેલાને પણ દોષ અવગુણ પાપોએ દુઃખમાં મૂકી દીધા, ભગવંતોને પણ. તો આજે આપણે જ્ઞાન, નવપદ વિશે જ જ્ઞાનનું હું તમને સમજ આપી રહ્યો છું. સ્પષ્ટ કેવળ શબ્દ જ્ઞાન ઉપર ભાર નથી આપ્યો, પણ જ્ઞાન સાથે એક નવપદ અને એક શ્રીપાળ રાજાનો રાસ એ તમને અનુભૂત થશે ને, એ જ જ્ઞાનપદ છે. સાચું જાણવું એ જ જ્ઞાનપદ છે. તો આવું
ચારિત્ર હતું એની પાસે. સમાધાન કરવું અને શ્રીપાળને નિર્દોષ મુક્ત કરવો અને પોતાના સ્વભાવ અને આત્માના માલિક બનવું, એનું નામ જ ચારિત્ર. એનું નામ જ ચારિત્ર. હવે 9મો તપ પુણ્યશાળી. તપનો અર્થ શું છે? તપ સાચો નિર્જરા એવું શાસ્ત્ર વાક્ય છે. તપ સાચો નિર્જરા. ઈચ્છા નિરોધી સંભારી, આવી 2 વ્યાખ્યાઓ તપની બતાવી છે. આપણે આગળ આવશે તપપદ, એની સમજ આપશું પુણ્યશાળી. પણ અહીંયા તમને શ્રીપાળ રાજાના જીવનમાં સાક્ષાત નવપદ કેવા છે એનું નિદર્શન પણ સાથે થાય છે. કે જ્યારે એને દરિયામાં ફેંક્યો ત્યારે એને શું હતું કે હું શુભ ભાવનો માલિક છું, મારા આત્માનો માલિક છું, અને શુભ ભાવથી કર્મ નિર્જરા જ થાય. આ જ તપ. આ જ તપ. ભલે એકાસનું ના હોય, 22નું ના હોય, આંબિલ ના હોય, કાંઈ પણ ન હોય, પણ શુભ ભાવનો માલિક છું, આત્માનો માલિક છું. કોઈ પણ જે કરે છે એ મારા કર્મના કારણે કરે છે. મારે કર્મનો જ શુભ ભાવથી ક્ષય કરવો તો કોઈ કાંઈને કરી ન શકે. એટલું જ નહીં, તપપદમાં એને શું વિચાર્યું કે આ બધાને ગુનેગાર બનવું પડે છે મારા કર્મોના ગુનેગારને કારણે. કર્મનો ગુનેગાર હું અને બને બીજા ગુનેગાર. ભગવાન, એ લોકોને ગુનેગાર ન બનવું પડે અને મારા ગુનાઓ મારા શુભ ભાવ અને આત્માના માલિક બનીને મારે ખતમ કરવા છે. આવો તપ એની પાસે હતો. બીજાને પણ ગુનેગાર ન બનાવવો, એના માટે મારે અશુભ કર્મનો ક્ષય કરી લેવો. આબિલની ઓળી કેમ કરવાની મારે? કે મારા અશુભ કર્મનો ક્ષય થાય તો મારો દીકરો, મારી પુત્રવધુ, મારી સાસુ, મારા સસરા, મારા સગા સંબંધી, એ કોઈ ગુનેગાર ન બને. મારા પ્રતિ દેશ રાખીને, મારા દોષ જોઈને એ કોઈ ગુનેગાર ન બને. એટલી મારે નવપદની આરાધનાની ઓળી કરવાની. પહેલી એટલી ઓળી કરવાની. કેવળ સ્વાર્થપૂર્વક કર્મ નિર્જરા કરવાની ભાવના અહીં નથી બતાવી, પણ મારા દોષો ખતમ થશે, મારા અવગુણો ખતમ થશે તો મારી સાસુ, મારા સસરા, મારા પતિ, મારી પત્ની, મારા ભાઈ બહેન મારો પ્રતિકાર નહીં કરે. એના માટે મારે ઓળી કરવી છે કે એમનામાં દોષ ના આવે, અવગુણ ના આવે, પાપ ના આવે. શ્રીપાલ રાજાની જેમ એ તરી જાય, એના માટે મારે આંબીલની ઓળી કરવી છે પુણ્યશાળી. બરાબર ને? આજે તમારા 6 આંબીલ થઈ ગયા છે. આજ ભાવ છે ને તમને? આજ ભાવ છે ને? મારે બધાને ઘરમાં તારી દેવા છે. શ્રીપાળે જુઓ સારા કુટુંબને તારવાનું કામ કર્યું છે, 9 પત્નીઓને તારવાનું કામ કર્યું છે, ધવળ શેઠને બિન ગુનેગાર જાહેર કરવાનું કામ કર્યું છે. વિચાર કરો. આ માટે આંબિલની ઓળી પહેલી કરજો. પારિવારિક સંબંધ, સામાજિક સંબંધ, પ્રજાકીય સંબંધ પ્રાપ્ત થાય ને તો આવતા ભાવમાં દીક્ષા મળે, ગણધર પદ પણ મળે. અને સર્વ જીવો સાથે જો આવો સંબંધ બંધાઈ જાય ને તો તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. પુણ્યશાળી. કેટલો સુંદર આ રાસ. એ રાસની અંદર રહેલું કેવું જ્ઞાનપદ, અપ ટુ એન્ડ જ્ઞાનપદ કેટલું સુંદર લાગે આજે તમને. હે જ્ઞેય, ઉપાધેય, વિવેક, શ્રીપાળ રાજાની જે પરિસ્થિતિ, એક જ્યારે દરિયામાં પડે ત્યારે એની જે વિચારધારા, સાક્ષાત જીવંત નવપદને પોતાના આત્મામાં અવધારણ કરી લીધા. ન દરિયો કાંઈ કરી શક્યો, ન દરિયાએ તોફાન કર્યું, ન મગરમચ્છે કોઈ પરાધીનતા લાવી, ન ધવળ શેઠે બીજા માણસોને મોકલીને ધવળને શ્રીપાળની તપાસ કરાવી કે કોઈ જીવતો તો નથી રહ્યો ને, ગમે ત્યાં જઈને એને મારી નાખજો, એવો ભાવ ન બતાવ્યો. આવું સત્વ આપણે કેળવવાનું છે પુણ્યશાળી. જીવનમાં ક્યારેય પણ જ્ઞાનની વિરાધના ન કરતા, જ્ઞાનીની વિરાધના ન કરતા. જ્ઞાન એક એવું ઐશ્વર્ય છે કે જીવનની અંદર આપણને ક્યારે સુધી પહોંચાડે. આ શ્રીપાળના એક જ્ઞાન રત્નનું આપણે વિશ્લેષણ કર્યું અને એ વિશ્લેષણમાં આપણને એમ લાગ્યું કે જ્ઞાન કેટલું મહાન છે. દરિયામાં બચાવે, જળજંતુથી બચાવે,
બરાબર છે, ભયોથી બચાવે કેવું જ્ઞાન. જ્ઞાન એ અમૃત છે, જ્ઞાન કેવું રસાયણ છે. હવે થોડીક જ્ઞાનપદ વિશે પણ વાત કરું. નવપદ સાથે થોડા જ્ઞાનને આપણે સમન્વય કર્યો, સાથે શ્રીપાલ રાજાના એક પ્રસંગને પણ એક છણાવટ કરી. આવો પ્રસંગ જ્યારે આપણા નજરમાં આવે ત્યારે જીવનમાં એક યાદ રાખજો, મને કોઈ દરિયામાં ફેંકે, મને કોઈ જળજંતુ મારી પાસે આવે, મારે નિર્ભય રહેવાનું. મારા શુભ ભાવ અને મારા આત્માનો માલિક હું પોતે છું. દુનિયામાં કોઈ મને એમાં પરેશાન કરી નહીં શકે. વિચાર કરજો, ભગવાન મહાવીરે દીક્ષા લેવાનું નક્કી કર્યું. ભાઈએ ના પાડી, મોટા ભાઈએ, તો બે વર્ષ શુભ ભાવમાં રહ્યા. શુભ ભાવના માલિક પોતે હતા, આત્માના માલિક પોતે હતા. એમાં ભાઈ અડચણ ન કરી શક્યા. ભલે બાહ્યથી દીક્ષા ન લીધી, પણ અંદર શુભ ભાવમાં રહ્યા. શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પરમાત્મા મહાવીરે એકાસનું કર્યું, ભાઈ સંતારો કર્યો, બરાબર, નિયમિત રીતે આત્મામાં રમણતા કરી 2 વર્ષ સુધી. પછી ભાઈએ રજા આપી, ત્યારે દીક્ષા લીધી. ત્યારે શુભ ભાવના માલિક આપણે પોતે છીએ ને. પેલો મને પરેશાન કરે, પેલો મને પરેશાન કરે, એમ નામ આપીને આપણી ખુદની ઊંચાઈને આપણે ખતમ કરી રહ્યા છીએ. તીર્થંકર ભગવાનના પણ તમને દાખલા આપ્યા કે દોષ અવગુણ ને પાપ જો હશે તો પુણ્ય પણ આપણું કાંઈ નહીં કરી શકે. અને દોષ અવગુણ ને પાપ નહીં હોય તો પુણ્યની પણ જરૂર નહીં પડે, પુણ્યની પણ જરૂર નહીં પડે. તો આવી સુવિધા આપનાર જ્ઞાન, એ જ્ઞાનને શાસ્ત્રમાં અમૃત કહ્યું છે. પહેલું શબ્દ કયો છે? અમૃત છે. મરણ આપે જ નહીં તો જન્મ થાય ક્યાંથી? આપણને મરવા ન દે, નિર્વાણ આપે. દરેક તીર્થંકર ભગવંતો, ગંધર્વ ભગવંતો નિર્વાણ પામે, મોક્ષે જાય. નિર્વાણનો અર્થ સમસ્ત સંસાર, શરીર, સંબંધ અને કર્મનું હિસાબ ચૂકતે, એનું નામ નિર્વાણ. ન શરીરનો હિસાબ, ન કર્મનો હિસાબ, ન સંબંધનો હિસાબ, ન સંસારનો હિસાબ, કોઈનો કાંઈ બાકી ન રહે, એનું નામ નિર્વાણ. અને જ્ઞાનથી બધાનો હિસાબ ચૂકતે કરી શકાય છે. જ્ઞાનમાં પણ સમજ, સમાધાન અને સહન શક્તિ, એ બધું હોવું જરૂરી છે પુણ્યશાળી. આવતીકાલે તમને બતાવીશ ચારિત્રમાં 8 પદ કેવી રીતે છે, અને ચારિત્રમાં જ્ઞાન કેવી રીતે છે, અને ચારિત્ર આપણી કઈ 9 ગુણવત્તાઓ વધારે છે. અને એ ગુણવત્તાથી તમારું મૃત્યુ નથી થતું, દેહનું મૃત્યુ થાય છે. તમે તો શ્રીપાલ રાજાની જેમ આજે અમર હશો, ધવળ શેઠની જેમ આજે કદાચ તમારા માટે દોષો કહેવાતા હશે, પણ દ્વેષ નહીં આવે, દ્વેષ નહીં આવે ધવળ શેઠ પ્રત્યે તમને. વિચાર કરજો, પુંડરીક સ્વામીની જેમ તમે આજે સ્મરણીય બની જશો, જગડુ શાહ પેતરશાહની જેમ તમે આદરણીય બની જશો પુણ્યશાળી. માત્ર દોષ અવગુણ અને પાપ કાઢવા છે બસ આપણે. હવે આવું અમૃત આપણને મળ્યું. મરણ જ ન થાય તો જન્મ થાય કેવી રીતે? થાય કેવી રીતે? આવું જ્ઞાન અમૃત છે, જ્ઞાન રસાયણ છે. જોયું ને, જ્ઞાન જ્યારે મનમાં પ્રવેશી ગયું તો ધવળ શેઠને કોઈ તકલીફ ના પડી. રસાયણ લો એટલે ગમે તેવા રોગ શરીરના મટી જાય. એ નિયમ છે. દવા આપે, ઔષધ આપે, ભસ્મ આપે, અને એનાથી ન મટે ત્યારે રસાયણ આપે. રસાયણમાં ચરી બહુ પાડવી પડે. દોષ અવગુણ અને પાપ ક્યાંય ન આવે એ ચરી પાડો, એ રસાયણ, આ જ્ઞાનનું રસાયણ. અને આ રસાયણ રોગ જ ના આવવા દે, ફરીથી જન્મો જ ના થવા દે, મરણ પણ ન થાય. આવું જ્ઞાન છે પુણ્યશાળી. એક જ પ્રસંગમાં તમને જ્ઞાનનો મહિમા સમજાઈ ગયો છે. હજી ઘણા પ્રસંગો આપણે એમના જોવાના છે પુણ્યશાળી. જ્ઞાન રસાયણ છે, જ્ઞાન ઔષધ છે. કેટલાક ઔષધો એવા હોય કે સુગંધ ને એટલે મટી જાય, સૂંઘો ને એટલે મટી જાય. આવા પણ ઔષધો છે. મને એકવાર બહુ શરદી થઈ, જામ થઈ ગઈ, ઘણી બધી દવાઓ લેવા છતાં નથી મળતી હતી. તો એક પછી એક ભાઈ આવ્યા મારી પાસે કે સાહેબ,
પાનનો ચૂનો અને દાગીના આભૂષણ સોનાના ધોવાનો નવસાર એ બે માત્ર જુવારના દાણા જેટલા લો, ઇન્જેક્શનની બોટલમાં મૂકો અને સહેજ પાણીનું બિંદુ નાખો. એમાંથી જે ધુમાડો નીકળે એ ધુમાડો તમે સૂંઘજો, તમારી શરદી ગાયબ. અને એ પ્રયોગ કર્યો અને મારી શરદી ગાયબ થઈ ગઈ. આ ઔષધ સૂંઘવા માત્રથી દર્દ મટી જાય. જ્ઞાન તો સાંભળવા માત્રથી દર્દ મટી જાય. સાંભળવા માત્રથી દર્દ મટી જાય. પુણ્યશાળી શાસ્ત્રમાં એટલા બધા દાખલાઓ આપણને મળે છે કે જ્ઞાનનું જ્યારે સ્મરણ ચાલે છે, જ્ઞાનનું વાખ્યાન વાચના પ્રવચન મંગળાચરણ માંગલિક એ ચાલે ને ત્યારે કેટલાય જીવોના રૂવાટા ખડા થઈ જાય, કેટલાય જીવોના. એટલે જ્ઞાન એક ઔષધ છે, જ્ઞાન એક ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે શ્રેષ્ઠીપણું નહીં. શ્રેષ્ઠીને હાથી ઘોડા પાલખી બધું હોય એને શ્રેષ્ઠી કહેવાય, એ શ્રેષ્ઠીનું ઐશ્વર્ય છે. નોકર ચાકર એ પણ નહીં. વાસુદેવ ત્રણ પુણ્યશાળી ચક્રવર્તીના ઐશ્વર્યમાં નવનિધિ હોય, જ્યારે જ્ઞાનીના ઐશ્વર્યમાં નવતત્વનું ને નવપદનું જ્ઞાન વિજ્ઞાન હોય. ચક્રવર્તીને અસ્થિદળ પાયદળ વગેરે 4 સેના હોય. જ્ઞાનીને દ્રવ્યાનું યોગ, ગણિતાનું યોગ, કથાનું યોગ, ચરણકરણાનું યોગ, એવા 4 યોગ રૂપ મહાસેના જ્ઞાનીની. અને એ સેના દ્વારા જગતમાં પોતાના દોષ અવગુણ અને પાપને તો દૂર કરે, પણ જગતના દરેક જીવોના દોષ અવગુણ પાપ દૂર કરી જ્ઞાની બનાવવાનું કામ ઐશ્વર્ય. ચક્રવર્તી વધુમાં વધુ 6 ખંડ જીતી શકે, જ્ઞાની 14 રાજલોક જીતીને સિદ્ધ શિલા સુધી પહોંચી શકે. કેવું ઐશ્વર્ય, કેવું ઐશ્વર્ય! જ્ઞાન ન પ્રાપ્ત કરે અને આવું ઐશ્વર્ય મળવાનું નથી. પુણ્યશાળી એટલે આજે તમને કહું છું, જ્ઞાનના દિવસ છે. જ્ઞાન ભણવાનું ભૂલતા નહીં. વિચાર કરજો. પેથડસા મંત્રી છે, રાજસભામાં જતા ને આવતા રસ્તામાં ઉપદેશમાળા ભણતા હતા. રાજસભામાં જતા ને આવતા ટાઈમ ન મળે એટલે રાજસભામાં જતા પાલખીમાં, ને પાલખીમાં આવતા રસ્તામાં જે 10-15 મિનિટ મળે ને એમાં એ ઉપદેશમાળા ભણતા હતા. આપણે ભણવાનું કામ કરવાનું. જ્ઞાન કેવું ઐશ્વર્ય છે! 4 સેના આપે કર્મના ક્ષય માટે, નવનિધિ 9 પદ આપે, નવતત્વનું જ્ઞાન વિજ્ઞાન આપે. ધવળ શેઠની જેમ નહીં પણ શ્રીપાળની જેમ આપણને મહાન બનાવે. 10,69,000 વર્ષે પણ આપણું લોકો સ્મરણ કરે, એ જ્ઞાન ઐશ્વર્ય છે. સ્મરણ કરે એટલે એમની કર્મ નિર્જરા થાય. આપણને યાદ કરે ને આપણા પથ્થરની પ્રતિમાઓ ભરાવે અને આપણને ખબર છે તકતીમાં આપણું નામ લખે, એ ગુણવત્તા આપણે નથી જોઈતી. આજે શ્રીપાળની ક્યાંય તકતી છે ક્યાંય? શ્રીપાળની મૂર્તિ ક્યાંય છે? પણ છતાંય વર્ષમાં 2 વખત 18 દિવસ યાદ કરવામાં આવે. આ જ્ઞાનનું ઐશ્વર્ય છે. પુણ્યશાળી જ્ઞાનથી આજે તમને સમજાવ્યું. ધવળ શેઠની વાત તમે થોડી સમજ્યા તો તમારી મનોવૃત્તિ ફરે, મનોવૃત્તિથી તમારા ભાવ ફરે, અને ભાવથી તમારો સ્વભાવ ફરે, અને સ્વભાવથી તમે કર્મ બંધન મુક્ત થાવ. એટલે જ્ઞાન ભણવું જરૂરી છે. મનોવૃત્તિ ફેરવો. ધવળે મનોવૃત્તિ ફેરવી મારવાની, સાથે લઈને પણ વિશ્વાસઘાત કર્યો. અને શ્રીપાળે મનોવૃત્તિ ફેરવી, મારા સ્વભાવનો માલિક હું જ છું. શું થયું? કોણ વધારે સુખ પામ્યું? કોણ 7મી નરકમાં ગયું? એટલે જ્ઞાનથી મનોવૃત્તિ ફરે, મનોવૃત્તિથી ભાવ ફરે. બરાબર? આંબિલ કેમ કરવાનું? મારા દોષ અવગુણ પાપ નાશ થઈ જાય તો મારો પરિવાર દ્વેષમાં ના આવે, ક્લેશ કંકાસમાં ના આવે, દુર્ધ્યાનમાં ના આવે, દુર્ગતિમાં ન જાય. એટલે મારે 9 પદની હોળી કરવાની. અને દોષ અવગુણ પાપ ખતમ થાય તો કોણ કોના પ્રત્યે દ્વેષ કરવાનું છે?
મારા સમસ્ત પરિવાર માટે દોષ અવગુણ પાપ ખતમ થઈ જાય એના માટે મારે આ પહેલી આરાધના કરવાની છે. બીજી આરાધના મારા સંઘમાં રહેલા દરેક સભ્યો એના દોષ અવગુણ પાપ ખતમ થઈ જાય એના માટે આરાધના કરવાની છે. અને ત્રીજી જવાબદારી મારી કે વિશ્વના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સમસ્ત જીવોના દોષ અવગુણ પાપ ખતમ થઈ જાય એના માટે મારે આરાધના કરવાની. અને કોઈને પણ મારા નિમિત્તથી દોષ અવગુણ પાપો જાણવા ન મળે, જોવા ન મળે, અનુભવવા ન મળે, મારા તરફથી એમને તકલીફ ન પડે એના માટે મારે પણ આ નવપતની આરાધના કરવાની છે. એવી શુભ ભાવનાઓ ઊંચી રાખજો પુણ્યશાળી. તો જ્ઞાનથી મનોવૃત્તિ ફરે, મનોવૃત્તિથી ભાવ ફરે, ભાવથી સ્વભાવ ફરે ને સ્વભાવથી સર્વ બંધન મુક્તિ. યાદ રાખજો, વિજ્ઞાને આપણને સમય બચાવવાનું કામ કર્યું છે. બરાબર છે. ટ્રેનમાં, પ્લેનમાં સમય બચાવવાનું કામ કર્યું છે. 2 વ્હીલર 4 વ્હીલરમાં બરાબર છે. પણ એ જ્ઞાન નથી. સમય બચાવે એ જ્ઞાન નથી. જ્ઞાન તો એ છે કે ટેન્શનથી બચાવે, ચિંતાથી બચાવે એ જ્ઞાન છે. આ શ્રીપાલ રાજાનો રાજ ટેન્શનથી બચાવે છે. આ નવપદની આરાધના તમને ટેન્શનથી બચાવે છે. સમય બચાવીને શું કરશો? સમય બચાવીને શું કરશો? પ્રમાદિત ને. ચિંતા મુક્ત બનો, ચિંતન કરો. આ જ્ઞાન આપણને આ શીખવાડે છે. એક ક્ષણ માત્ર પણ તમે નિર્જરા વિના ના રહો, નિર્જરા વિના ના રહો. વિચાર કરજો. એક શેઠ હતા, દેવ પ્રસન્ન થયા. દેવે શરત કરી કે મને 1 મિનિટ પણ કામ વિનાનો નહીં બેસાડતા, નહીતર તમને ખેદાન મેદાન કરી નાખીશ. અને તમે મને કામ ભણાવશો તો હું તમને સુખી કરીશ. બે કામ. શેઠ બહુ બુદ્ધિશાળી હતા કે કાંઈ વાંધો નહીં. શેઠે તો સવારથી કામ ભણાવવા માંડ્યા. આ કર, આ કર, આ કર. શેઠને એટલે દેવને કામ કરતા વાર કેટલી થાય? ફટાફટ 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 કામ થઈ ગયા. આખા દિવસના કામ તો અડધા કલાકમાં બધા કામ પતી ગયા. 23.5 કલાક શું કરાવવું એની પાસે? હવે શેઠે વિચાર કર્યો કાં તો મને ખેદાન મેદાન કરશે, પણ મારે શેઠ પાસે જ્ઞાન હતું ને. એને તો એક સરસ કામ દેવતાને બતાવ્યું કે હવે એક કામ કરતું કે અહીંથી સ્વર્ગ સુધીની સીડી બનાવ. શું બનાવ? સ્વર્ગ સુધીના તું સીડી બનાવ. એટલે આ આંખના પલકારામાં સ્વર્ગ સુધીની સીડી બની ગઈ. હવે દેવતાને કીધું કે હું જ્યારે કામ ન ભણાવું ત્યારે તારે આ એક જ કામ કરવાનું. આ પગથિયાં ચડવાના ને ઉતરવાના, સ્વર્ગ સુધી ચડવાના ને ઉતરવાના, ચડવાના ઉતરવાના. આકાશમાં ઉડવાનું નહીં, દેવી શક્તિનો ઉપયોગ નહીં કરવાનો, પણ ચડવાનું ને ઉતરવાનું આ કામ તારે કરવાનું. તે જ કીધું છે ને મને કામ વિનાનો નહીં રાખતા. આ મેં તને કામ ભણાવ્યું. દેવતા એક જ દિવસમાં થાકી ગયો કે હવે આવું કામ મને ના કહો. ચડવાનું ઉતરવાનું સીડી, જ્યારે તમે અડધા કલાકમાં આખા દિવસના કામ થાય તો કેટલી વાર સીડી ચડ ઉતર કરવી પડે પુણ્યશાળી. બસ મન પણ આપણું આવું જ છે. એને કામ ભણાવી દો, એ પોતે જ થાકશે. દોષ અવગુણ પાપને દૂર કરશે. પૂતગલનું સુખ, ઇન્દ્રિયનું સુખ, વિષયનું સુખ એ દૂર કરશે. એ જ્ઞાનથી કરશે. આવું જ્ઞાન એને આપો, એ પોતે જ થાકી જશે કે આ બધું સારું છે, આ બધું ખરાબ છે. એકની ઉપાધિની બુદ્ધિ એનામાં એમને જ આવી જશે પુણ્યશાળી. એટલે જ્ઞાન ભલે સમય બચાવે, પણ ટેન્શન, આજનું વિજ્ઞાન સમય બચાવે પણ ટેન્શનથી નથી બચાવતું. યાદ રાખજો, વેદ એટલે શાસ્ત્રો વાંચે, વિદ્વાન બને, પણ જ્ઞાન તો વેદ ના વાંચે કે આ જીવ કેટલો દુઃખી છે, એને જ્ઞાન આપીને એને વેદનામાંથી મુક્ત કરવું. જાણકારીથી બીજા સુખી ન થાય. વેદનામાંથી મુક્ત કરો તો બીજા સુખી થાય. હું ઘણું જાણું છું, મારા દીકરાનું દુઃખ દૂર થઈ શકે, પણ એની વેદના વાંચું. એના દોષ અવગુણ પાપ ખતમ કરાવવાના, અશુભ કર્મ ખતમ કરાવવાનું હું કામ કરું તો એના દુઃખો દૂર થવાના જ છે. તો વેદ વાંચે, શાસ્ત્ર વાંચે એ વિદ્વાન નહીં. વેદના વાંચે, બીજાના દુઃખ વાંચે, બીજાની પરાધીનતા જોવે, બીજાની સ્વાધીનતા ગુમાવી છે એ દેખાય, એના દોષ અવગુણ દેખાય, એને દૂર કરવાનું કામ કરે, એનું નામ જ્ઞાન. એનું નામ જ્ઞાન. ખ્યાલ આવે છે ને આપને પુણ્યશાળી? વેદની વેદના જુઓ. સંતો, શાસ્ત્રો અને ગ્રંથો એ આપણી ભૂમિનું ગૌરવ છે પુણ્યશાળી.
કે આપણને સંતો મળ્યા, શાસ્ત્રો મળ્યા, ગ્રંથો મળ્યા. બરાબર છે. સંત એટલે હંમેશા વસંત ઋતુ લાવે જીવનમાં. શાસ્ત્રો વગર શસ્ત્રે કર્મ સામે જીતી લેવાનું અમૂલ્ય સાધન શાસ્ત્ર ગ્રંથ રાજદેશની ગાંઠ ભેદી, મોહની ગાંઠ ભેદી નાખે, એ આપણી ભૂમિનું ગૌરવ છે. તમને લાગે છે 7 અજાયબી ક્યારેય પણ નાશ પામી જશે, સંતો શાસ્ત્રો ને ગ્રંથો ક્યારેય નાશ પામવાના નથી. ગૌરવ તો એનું હોવું જોઈએ કે મને આટલા સંતો મળ્યા, આટલા શાસ્ત્રો મળ્યા. આજે બરાબર છે. આજે તમને પૂછું કે જ્ઞાનનો દિવસ છે, જ્ઞાનની સમજ આપી રહ્યો છું. તમારા ઘરમાં એક આગમ મળે ખરું? જે જ્ઞાનથી શ્રીપાળ સંસાર તરી ગયો છે, જે જ્ઞાનથી અનંતાત્માઓ મોક્ષે ગયા છે, એ જ્ઞાનનું સાધન આપણા ઘરમાં એક આગમ પણ છે ખરું? આગમનો અર્થ શું છે? આ એટલે આત્મા અને ગ એટલે આત્મા. આત્મા એટલે આ એટલે આપ્ત પુરુષ મિથ્યા દુકડમ. આ એટલે આપ્ત પુરુષ તીર્થંકર ભગવંતોએ કહેલું. ગ એટલે ગણધર ભગવંતોએ રચેલું. મ એટલે મુનિ ભગવંતોએ સાચવેલું. એવું જે જ્ઞાન જેની પાછળ તીર્થંકરોએ આટલી મહેનત કરી, જેની પાછળ ગણધરોએ આટલી મહેનત કરી, જેની પાછળ સેંકડો મુનિ ભગવંતોએ આપણા સુધી પહોંચાડવાની આટલી મહેનત કરી, એવું એક આગમની બુક, એક આગમનો પુસ્તક આપણા ઘરમાં ન હોય તો આપણે જ્ઞાનનો મહિમા શું સમજ્યા? જ્ઞાનનો મહિમા શું સમજ્યા? બરાબર છે. યાદ રાખજો, શાસ્ત્રમાં વિધાન છે 7 જ્ઞાન ભંડાર હોય ત્યાં જ જીન મંદિર બનાવજો. જ્ઞાન ભંડાર ના હોય તો જીન મંદિર બનાવતા જ નહીં. અને આજે જુઓ, જ્યાં જ્ઞાન ભંડાર નથી ને જીન મંદિરો છે, કેટલી આસાધનાઓ થઈ રહી છે. જ્ઞાન ભંડાર હોય ને જીન મંદિર બનાવો, ક્યારે આસાધના થાય જ નહીં. દેવલોકમાં પણ જ્ઞાન ભંડાર છે, પછી જીન મંદિર છે. દેવતાઓ પણ જ્ઞાન ભણે છે. અનુત્તર વિમાનવાસી દેવતા 33 સાગરોપમ સુધી ભણે. આપણને 33 મિનિટ ભણવાનો ટાઈમ નથી પુણ્યશાળી. જ્ઞાન પદની આરાધના કેવળ આંબિલ કરીને છૂટી નથી જવાનું, કેવળ 51 ખમાસણા દઈને છૂટી નથી જવાનું, પણ આવી એક સાધના કરવાની છે જ્ઞાનની. એક આગમ આપણા ઘરમાં હોવું જોઈએ. જ્ઞાન નામનું પદ છે. પેટ ના હોય તો રસોડું શું કામનું? પેટ ના હોય તો રસોડું શું કામનું? આગમ ના હોય તો આપણું જીવન શું કામનું? શું કામનું? એક આગમ વસાવજો પુણ્યશાળી આપણા જીવનમાં. ભલે કોઈ વાંચે નહીં, કઈ નહીં, પણ તમને ખબર છે ને, ભગવાનની મૂર્તિ જો આપણી સુરક્ષા કરે તો જ્ઞાન તો એનાથી વધારે સુરક્ષા કરશે. જ્ઞાન તો એનાથી વધારે સુરક્ષા કરે. ભગવાનને પણ ખુદ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો પડ્યો, કેવળ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો પડ્યો ને. તો કદાચ ભગવાનનો ફોટો નહીં હોય તો ચાલશે, પણ જ્ઞાનની ગેરહાજરી આપણા ઘરમાં ના હોવી જોઈએ. બરાબર છે. મેળતા આનંદગંજી મહારાજનું ગામ, અહીંયા એક સ્થાનકવાસી શ્રાવક, એને ત્યાં આનંદગંજીના વખતથી જ્ઞાન ભંડાર છે. 400 વર્ષથી, 300-350 વર્ષથી જ્ઞાન ભંડાર છે. આનંદગંજીને તો 200 વર્ષ થયા, પણ એને એટલા પ્રાચીન પુસ્તકો એની પાસે છે. આજે આપણી પાસે શું છે? જ્ઞાન રત્ન આપણી પાસે કોઈ ખરો? કોઈ મૂલ્યવાન જ્ઞાનની ચીજ આપણી પાસે ખરી? જ્ઞાનની બસ માત્ર ભક્તિ કરીને છૂટી જવાનું. હજી જ્ઞાન પાંચમ આવશે ને, એ દિવસે વાસ્યક પૂજા કરીને છૂટી જશો. અને આજે પણ તમે આ આંબિલ કરીને છૂટી જશો. જવાબદારી કાંઈ નહીં. દોષ અવગુણ પાપ 172 દિવસ સુધી હવે આબા દેવા નથી. આવતા નવપદની આરાધના આના કરતા પણ મારે સારી કરવી છે. કારણ કે દોષ અવગુણ પાપ ખતમ થાય તો હું જ શ્રીપાળ બની જઈશ. પછી ધવળ ગમે એટલો આખો પરિવાર બની જાય તો મને કોઈ વાંધો નથી, પણ હું પોતે જો શ્રીપાળ બની ગયો તો આખી દુનિયા ધવળ બની જાય તો મને તકલીફ ના પડે. આ જ્ઞાનથી જીવાત્મા ધર્માત્મા બને, ધર્માત્મા મહાત્મા બને, મહાત્મા પરમાત્મા બને અને પરમાત્મા સિદ્ધાત્મા બને. આ જ્ઞાન, આ શોર્ટકટ માર્ગ બતાવું છું. આનું વિવેચન કરવા જાઉં તો કલાકો નીકળી જશે, પણ શોર્ટકટ ફરીથી બોલું છું. આપણો આત્માને જીવાત્મા કહેવાય. જીવાત્મા ધર્માત્મા બને,
ધર્માત્મા, અત્યારે શ્રીપાળ ધર્માત્મા કહેવાય, હવે એ મહાત્મા બનશે, એ મહાત્મામાંથી એ પરમાત્મા બનશે, અને પરમાત્મામાંથી એ સિદ્ધાત્મા બનશે. પણ અત્યારે દોષ અવગુણ ને પાપ જ્ઞાન દ્વારા ખતમ કરો તો તમને આ બધી પદવી મળશે, બધી જ પદવી મળશે. મનોવૃત્તિએ ફરશે, ભાવે ફરશે ને સ્વભાવે આવી જશે આપણું. પણ આપણા જીવનમાં પુણ્યશાળી માટીમાંથી સોનું શોધવાના ઘણા ભોગ કર્યા, પણ જીવોમાંથી ગુણો શોધવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. દોષ જોવાની જ વૃત્તિ છે આપણી, ગુણો શોધવાનો પ્રયત્ન કર્યો જ નથી પુણ્યશાળી. આવું જ્ઞાનપદ છે, વિચાર કરજો. દ્વાદશાંગીના અક્ષરો પણ આપણને જ્ઞાન વિજ્ઞાન શીખવાડે છે. જેને ગુજરાતી આવડતું હશે ને એને ખ્યાલ હશે કે ગુજરાતીમાં પહેલો અક્ષર અ આવે, પહેલો અક્ષર અ આવે અને છેલ્લો અક્ષર જ્ઞ આવે. ગમે ત્યારે જૂની બારાખડી જોજો, પહેલા સ્વર લખેલા આવે પછી વ્યંજન લખેલા આવે. એટલે અ થી શરૂઆત થાય અને જ્ઞથી પૂર્ણ થાય. એટલે અનો પહેલો અક્ષર ઓ લો અને જ્ઞનો અક્ષર છેલ્લો લો, બે અક્ષરને જોડો એટલે અજ્ઞ. અજ્ઞ એટલે જ્ઞાન વિનાનું. પણ 52 અક્ષરો સાથે સંબંધ બાંધશો તો અજ્ઞાની પણ જ્ઞાની બની જાય. આ દ્વાદશાંગીનો સાર છે. દ્વાદશાંગીમાં અ થી માંડીને જ્ઞ સુધીના જ અક્ષરો છે. એ બે અક્ષરો અત્યારે આપણી પાસે છે એટલે આપણે અજ્ઞ છીએ, પણ 2 ના 52 કરી નાખો. હવે 52 અક્ષરનું જ્ઞાન હશે, તમે જ્ઞાની બની જશો. અને એ જ્ઞાની તમને ખબર નહીં હોય. એક સાધારણ તમને એક વાત આપી દઉં, જ્ઞાની કેવી કેવી શબ્દોમાં દ્રષ્ટિ કરે છે. કમલ, મર ક ત, મર ક ત અને કમલ. કમલમાં ક પહેલો છે અને મરકતમાં ક ત્રીજો છે. કોએ ક્યારેક કોઈ તમને કીધું કે એમાં મને પહેલો રાખ્યો ને આમાં મને ત્રીજો રાખ્યો? કયું કોઈ દિવસ? એ શબ્દો કે તમે ગમે અહીંયા અમને ગોઠવો, અમારું મૂલ્ય હરેક જગ્યાએ છે. કમલમાં ક તરીકે પહેલા ગોઠવશો, મરકતમાં ક તરીકે તમે મને ત્રીજો ગોઠવશો તોય અમારું મૂલ્ય ઘટવાનું નથી, કારણ કે અમે અક્ષર કોઈ દિવસ નાશ પામવાના નથી. અમારા ભાવો ક્યારેય ફરતા નથી. પહેલા મૂકો, છેલ્લા મૂકો, આગળ મૂકો, પાછળ મૂકો, ઉપર મૂકો, નીચે મૂકો. એ અક્ષરોને ક્યારેય પોતાના ભાવો બદલાતા જ નથી. પોતાના સ્વભાવમાં રહીને દુનિયાનું કલ્યાણ કરે છે. તીર્થંકર ભગવંતો આવે ને જાય, સિદ્ધ ભગવંતો સિદ્ધશિલામાં ગાયબ થઈ ગયા. પણ 52 અક્ષર આ જગતમાં 15 કર્મભૂમિમાં નહીં, 14 રાજલોકમાં વિદ્યમાન છે. ક્યાંય આગા પાછા થતા નથી, ક્યાંય નાશ પામતા નથી, કોઈનો પ્રતિકાર કરતા નથી. તમે પહેલા નંબર રાખો, ચોથા નંબર રાખો, 10મા નંબર રાખો, કોઈ એમ કહેતું નથી કે અમે છેલ્લા છીએ. કોઈ દ્વેષ જ નથી, કારણ કે એમનામાં દોષ નથી, અવગુણ નથી, પાપ નથી. અક્ષર ક્યારેય નાશ પામતા નથી, કારણ કે દોષ અવગુણ પાપ છે જ નહીં, એટલે નાશ પામતા જ નથી. આવાય અક્ષરનું જ્ઞાન મેળવો, આવાય શબ્દોનું જ્ઞાન મેળવો, આવાય શબ્દોના રહસ્યનું જ્ઞાન મેળવો. યાદ રાખજો, અલંકાર હશે તો કેવળ જ્ઞાન થઈ જશે ભરત મહારાજાને, પણ અહંકાર હશે તો કેવળ જ્ઞાન નહીં થાય. જ્ઞાન તમને અહંકારથી મુક્ત કરવાનું કામ કરે છે. જ્ઞાન તમને અહંકારથી મુક્ત થવાનું કામ કરે છે. પુણ્યશાળી તો જીવનમાં આવું સુંદર જ્ઞાનપદ, એની આપણે આવી સાધના કરવી છે, આરાધના કરવી છે. આપણે આવા જ્ઞાનપદની આરાધના સાધના કરીને આપણા આત્માને બહુ જ પવિત્ર બનાવવો છે. જ્ઞાન વિશે આપણે થોડું વિશ્લેષણ કર્યું પુણ્યશાળી. શ્રીપાલ રાજાનો એક પોઈન્ટ વચ્ચે લઈ લીધો છે, પણ એક પોઈન્ટ લઈ અને પછી આપણે જે પ્રશ્નોત્તરી કરવી હશે એ કરશું પુણ્યશાળી. કારણ કે શ્રીપાળ ન હોત તો આ નવપદ આપની આરાધના આટલી જીવંત ન હોત. આ શ્રીપાળ હતો એટલે આટલી જીવંત બની ગઈ આપણા માટે આરાધના. અને એના એક એક પ્રસંગોમાં આવું તત્વજ્ઞાન ભરેલું છે, એ જ્યારે તમે જુઓ તો કેટલા આપણા રૂવાટા ખડા થઈ જાય પુણ્યશાળી. તો કાલે મારા લખાણ પ્રમાણે મેં 16 પોઈન્ટ તમને કરાવ્યા હતા. 17મો પોઈન્ટ છે
કે જ્યારે શ્રીપાલ રાજા ભરૂચમાં આવ્યા છે અને એ ભરૂચની અંદર ધવળ શેઠના વાહનો આવ્યા છે અને એ ધવળ શેઠના વાહનો મિથ્યા દ્રષ્ટિ દેવતાએ સ્થગિત કર્યા છે. એ ટાઈમે ભરૂચના રાજા પાસે જાય છે અને ભરૂચના રાજાને કહે કે 32 લક્ષના પુરુષનો હોમ થાય તો મારા વાહનો ચાલે. તો રાજાને વિનંતી કરે છે કે કોઈ 32 લક્ષના પુરુષ મને તમારા રાજ્યમાંથી આપો, એનો હોમ કરું તો મારા વાહનો ચાલે. રાજા કે મારે તો પ્રજાનો રક્ષક છું, હું ક્યારેય પણ કોઈ માણસને નહીં આપું. તારા વાહનો ચાલે કે ન ચાલે, ધવળ કે મેં ટેક્સ ભર્યો છે રાજાનો, તો રાજાની ફરજ છે કે આવું મારું કામ કરવું જોઈએ. તો રાજાએ એક વચ્ચેનો માર્ગ કાઢ્યો કે 12 ગામના કોઈ લોકો વેપાર કરવા માટે અહીં આવ્યા હોય, વેપારી તરીકે માલ ખરીદવા માટે કોઈ આવ્યા હોય, આ ભરૂચ નગરને જોવા માટે કોઈ આવ્યા હોય, એમાં તને 32 લક્ષનો કોઈ પુરુષ મળે તો તું લઈ લે, એ તને અધિકાર છે. અને એમાં આ શ્રીપાળ ત્યાં ફરવા આવેલો છે, બરાબર છે, સુવર્ણ સિદ્ધિ મેળવીને ત્યાં આવેલો છે. અને એના 32 લક્ષણો ધવળના માણસોએ જોઈ લીધા, શ્રીપાળને પકડી લીધો. અને શ્રીપાળ નવપદનો સાધક હતો, નવપદનો આરાધક હતો. ને મારો બલી આપવો છે, મારો બલી આપવો છે. ધવળ શેઠ પાસે મોટું સૈન્ય હતું, 500 વાહનો હતા. હા કે તારો બલી આપવાનો છે. અને શ્રીપાળ નવપદની આરાધનાથી, સાધનાથી ધવળનો એવો સામનો કર્યો કે ધવળની સેના ભાગી ગઈ. વિચાર કરો તમે. ધવળ એમના શરણે આવે છે, માફી માંગે છે, કંઈક કરો મારા વાહનો ચાલે. વિચાર કરજો, જેનો બલી આપવાનો હતો, જેને મારવાનો હતો, એના ચરણોમાં પડવું પડ્યું તો શ્રીપાળની ઉત્તમતા કેવી હશે, વિચાર કર. અને આવો મારવા આવનાર માણસ ઉપર પણ ઉપકાર કરવાનો, ઉપકાર કરવાનો. શ્રીપાળ કે ચાલ હું આવું છું. દરિયા કિનારે ગયો અને શ્રીપાળના પ્રભાવથી જ પેલી દુષ્ટ દેવ જતો રહ્યો, વાહનો મુક્ત થયા. વિચાર કરજો, ના મંત્ર ન તંત્ર, આત્મા અને આત્મગુણના વૈભવથી અશક્યને શક્ય કરી શકાય, અલભ્યને લભ્ય કરી શકાય, અપ્રાપ્યને પ્રાપ્ય કરી શકાય. આ દુનિયામાં કશું જ અશક્ય નથી. જૈન ધર્મ માટે અશક્ય શબ્દ જ નથી. જૈન ધર્મ માટે ધવળ શ્રીપાળનું માન સન્માન કરે છે. શ્રીપાળને કહે છે કે મારી સાથે ચાલ, તને ₹1,00,000 લાખ સોના મોહર પગાર આપીશ. શ્રીપાળ શું કહે છે? 1 કરોડ સોના મોહર આપો તો આવું, લાખ નહીં. વિચાર કરજો, કારણ કે એની પાસે ધન નથી. હવે ધનની આવશ્યકતા છે, બાહુબળ કેળવવું છે અને અન્યાયથી લેવું નથી. 500 વાહનોની સુરક્ષા કરવાની છે, જવાબદારી કે નાની મોટી નથી, અને દરિયાઈ માર્ગમાં છે. તો 1 કરોડ સોના મોહર તો સામાન્ય ગણાય. પણ પેલો ધવળ આનાકાની કરે છે, લાખ લાખ લાખ, બસ. પર વિચાર કરજો. અને છતાંય ધવળની સાથે શ્રીપાળ જોડાય અને આગળ જાય અને આપત્તિઓ આવે. વિચાર કરજો. પણ છતાંય આગળ જાય છે, રાજ્યમાં વેપાર કરવા જાય છે, ઋણ ચૂકવતા નથી, અફડાતફડી થાય છે, મારામારી થાય છે, ધવળ શેઠને ઊંધે મસ્તકે બાંધી દે છે. બરાબર છે. શ્રીપાળ એ રાજા સાથે પણ યુદ્ધ કરે છે અને રાજાને પણ બાંધીને ધવળ પાસે લાવે છે અને બંનેને શરત કરાવે છે કે એકબીજાને મુક્ત કરવાના, પણ એકબીજાને નુકસાન નહીં પહોંચાડવાનું. પણ ધવળ સાથે નક્કી કર્યું, તું 250 વાહન મને આપે તો તને મુક્ત કરાવું. હવે કરોડ નહીં, 250 વાહન.
આજે ભગવાનની પૂજા કરી છે, ભગવાન મારા દોષ અવગુણ ખતમ કરજો. આવતી વખતે આવતીકાલે પૂજા કરવા જઉં ત્યારે ભગવાન પાસે માગવાનું કે આજે મને દર્શન જ્ઞાન ચારિત્ર આપજો. મારો અધિકાર છે પૂજા કરીને માગવાનું. ત્રીજા દિવસે જાઉં, ભગવાન હવે દોષ અવગુણ વાતની નહીં, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણવત્તાની વાત નહીં, હવે મને સીધો મોક્ષ આપજો. આવો અધિકાર શ્રીપાળની જેમ તમે કેળવો, એ પ્રભુ ભક્તિ છે, એ નવપદ ભક્તિ છે. અને પેલા એ 250 વાહનની ભાગીદારી આપવી પડે છે. કેવું સત્વ પુણ્યશાળી! માગવાનું નથી, સત્વથી મેળવવાનું છે. એ નવપદની આરાધના, સ્વભાવ, આત્માને ઓળખવો, એ ગુણવત્તા હતી તો 250 વાહનના પણ ભાગીદાર બને છે. હવે આગળ શું થાય છે એ પછી આપણે કરીએ. ચાલો, આજે જ્ઞાનપદ સમજાવતા, નવપદનું પણ વિશ્લેષણ કરતા કોઈ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય તો સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડમ માગું છું પુણ્યશાળી. હવે આપને કોઈ પ્રશ્ન હોય, કઈ પણ કહેવાનું હોય તો પુણ્યશાળી કહી શકો છો. પ્લીઝ તમે કોઈ પણ કહેવું હોય કે સવાલ હોય તો હેન્ડ રેઝ કરજો. અને કોઈને હેન્ડ રેઝ કરવાનું નહીં ફાવે તો ત્યાં આગળ ચાટમાં લખજો કે તમને અનમ્યુટ કરવા માટે, તો તમને અનમ્યુટ કરશું. પ્રણામ, બહુ સરસ સાહેબજી. અને એક પ્રશ્ન સિમ્પલ હતો કે એમને કંઈક જલતરણીની વિદ્યા મળેલી એટલે ડૂબવાના તો નહોતા જ, રાઈટ? મગરમચ્છનો ભલે ભાવ ગમે તે હોય એવું કંઈ ખરું? હવે આમાં કેવું છે, શ્રીપાલ રાજાના રાસમાં જળતરની વિદ્યાનો ઉપયોગ કર્યો એવું લખાણ નથી. બરાબર. એમની પાસે જળતરની વિદ્યા હતી પણ એનો ઉપયોગ કર્યો એવું નથી. અને એવો શબ્દ શ્રીપાલ રાજાના રાસ મેં 2-3 વાંચ્યા, એમાં કાંઈ આવો ઉપયોગ દેખાયો નથી. બરાબર છે. અને કદાચ જળતરની વિદ્યાથી એ તર્યા હોય તો એમાં મગરમચ્છ ઉપર બેઠા ને મગરમચ્છ દરિયા કિનારે લાવ્યા એવો શ્રીપાલ રાજાના રાસમાં ઉલ્લેખ તો આવે જ છે કે મગરમચ્છે લાવ્યા. બરાબર. જળતરની વિદ્યા જ હોત તો તરી જાત તો મગરમચ્છની કોઈ જરૂર ન પડત. એટલે આવું છે રાસમાં વિધાન. હા, ના, સરસ સરસ. આભાર આપનો, બહુ જ ખૂબ ખૂબ સરસ. રાજેશભાઈ. હા પંડિતજી, તો પ્રણામ પંડિતજી. તો આજે તમે જે અવગુણ, પાપ અને દોષની જે વાત કરી, એમાં જે શ્રીપાલ રાજાના જીવનમાં એમણે જે રીતે લીધું અને આપણે જે રીતે લઈએ છીએ એમાં ઘણો જ ફરક દેખાય છે મને. તો આપણે જે દોષોને આપણા ગુણથી જે વિપક્ષ રીતે જોવાની વાત જે છે, અને એમાં જો આપણે આગળ એમ વિચારીએ કે દોષો જ મારું મૂળ દુઃખ છે અને દ્રવ્ય દુઃખ આપણા જે બધા સંસારમાં આવે છે એ એક સરસવના દાણા જેવું છે, અને મારું જે દોષોનું દુઃખ જે છે એ મોટા મેરુ પર્વત જેવું છે. જો એવી રીતે આપણે વિચારીએ તો આપણે બરોબર વિચારીએ છીએ પંડિતજી? આ જો 100%. દોષ જ અવગુણોને લાવે છે, દોષો જ પાપોને લાવે છે. અને દોષનો અર્થ એ છે મનને દૂષિત કરે એ દોષ. દુઃખ તો આવે ને તો મન દૂષિત ન થાય, ક્ષમતા ભાવે પણ લોકો દુઃખ સહન કરે છે. બરાબર છે. પણ દોષનો અર્થ સીધો છે મનને દૂષિત કરવું. મનની જે તાકાત છે અનંતા તીર્થંકર જેટલી, એને જ ખતમ કરવી. એટલે એ દોષ જ પેલું કામ ચક્રવર્તીને પણ હીન કરી નાખે, દોષો જ. એવું જ આપણું મન એને ખતમ કરી નાખે એટલે આપણે આ જગતમાં ક્યારેય જીતી ન શકીએ, આગળ ન વધી શકીએ. એટલે સૌથી વધારે ગુણ વિરોધક તત્વ કોઈ પણ હોય, મોક્ષ વિરોધક કોઈ પણ તત્વ હોય તો માત્ર દોષ જ છે. અચ્છા, તો પડી ગયો. એમાં બીજો સવાલ એ ઉભો થાય છે કે આપણને જે દોષો આપણા આવે છે એ આપણા મોહનીય કર્મથી આવે છે, અને એની પાછળ વિચાર તો મોહનીય કર્મ પણ આત્માએ જ બાંધ્યું છે. એટલે આપણે પુરુષાર્થથી આપણા આત્માને જ પકડવાનો ને, કે મોહનીયને કારણે મારા દોષો થાય છે એમ તો નહીં જ વિચારવાનું ને? ના 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 ના, આત્માની જે અનંત શક્તિ હતી એ મનના કારણે દૂષિત થઈ છે. એટલે આત્મા પરાધીન બની ગયો છે. બરાબર છે. એ પરાધીનતામાંથી આપણે મુક્તિ લાવવી છે. તો દોષમાંથી મુક્તિ આવે તો આત્મા સ્વતંત્ર બની જાય.
બરાબર છે. હા, અને સ્વતંત્ર આત્મા હોય ને પછી ભલે ને ખંડક મુનિ જેવી, મહેતારજ મુનિ જેવી, ગસુકુમાર જેવી તકલીફો આવે ને તો સ્વતંત્ર આત્માને કોઈ તકલીફ ન થાય, કારણ કે દોષ જ નથી. એટલે મનમાં જે દૂષિત ભાવો છે એને ખતમ કરવાના છે, અને એમાં આત્માની અનંત શક્તિ રોકાઈ ગઈ છે દોષને કારણે. એટલે દોષ ખતમ થશે એટલે અનંત શક્તિ પ્રગટ થશે, એટલે અવગુણો ને પાપો તો એમને જ જતા રહેશે. અવગુણો ને પાપો તો એમને જ જતા રહેશે. પેલો દોષ ખતમ કરો. આપણે કહ્યું ને, મિથ્યાત્વ જાય તો સમ્યક્ત્વ આવે. મિથ્યાત્વ એ મનનો દોષ જ છે, અને સમ્યક્ત એ મનનો ગુણ છે. મિથ્યાત્વનો એક અંશ હોય તો પણ સમ્યક્ત્વ ન જ આવે. એટલે દોષને જ દૂર કરવાનો પ્રયત્ન કરવો. બરાબર. હાજી, બરોબર છે. તો લાગે છે દોષના નિરાકરણમાં જ આપણે નવપદની નજદીક જઈ શકશું. હાજી, 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 ચોક્કસ, બરોબર છે ચોક્કસ. પંડિત. બહુ સરસ પંડિતજી. પ્રણામ પંડિતજી. પ્રણામ. બહુ સરસ. અરુણભાઈને એક સવાલ છે, તો અરુણભાઈ તમે અનમ્યુટ કરો. ઓકે. હા, પ્રણામ ગુરુજી. હા. હમણાં સવાલ એ હતો કે ગઈકાલે જે તમે વાત કરેલી કે આપણે જે ચા બનાવીએ કોઈના માટે તો એની અંદર કેટલું બધું પાપ થતું હોય છે, એ રીતનું. હાજી. તો પહેલાના જમાનામાં મને એવો ખ્યાલ છે કે અમુક લોકો ખાલી અમુક 2 કે 3 ચૂલા એટલાનું જ વાપરતા એ લોકો. હા. અને એટલે કે એવું બહુ હવે અત્યારે તો મને નથી લાગતું કે પોસિબલ છે, પણ એ જે એની પાછળનું કંઈક રહસ્ય જેવું તમે કંઈક સમજાવશો કે 2 કે 3 ચૂલાનો જ વાપરવાથી? આમાં કેવું છે પુણ્યશાળી, કે આપણે મુપત્તિના 50 બોલમાં બોલીએ છીએ કે 6 કાય જીવની વિરાધના મારે અટકાવી છે. પૃથ્વી કાય આપકાય તેવું કાયની જૈણા કરવું, બહુ કાય વનસ્પતિ રક્ષા કરવું. હવે એ મુપત્તિ આપણે સામયિક લેતા, પાડતા, પ્રતિક્રમણ કરતા વગેરેમાં આપણે કરીએ છીએ, અને પછી એની જૈણા માટે સંપૂર્ણ અહિંસા પાળવી એવું નથી, પણ જૈણા માટે શું વિધાન બતાવ્યું કે એક જ ચૂલાની રસોઈ આપણે વાપરવી, કે 2 ગેસના ચૂલાની રસોઈ વાપરવી, જેથી બીજી બધી વિરાધનાથી આપણે અટકી જઈએ. એટલા માટે જેટલા ચૂલા ગેસ વધારે એટલી અગ્નિકાય, વાયુકાય ને અપકાયની વિરાધના વધારે. બરાબર. કમસે કમ તમારા કદાચ કોઈ વસ્તુમાં પાણી ન આવે પણ ગેસ ધોવામાં તો પાણી વપરાવાનું જ છે, એટલે અપકાયની પણ વિરાધના તો સાથે રહે જ છે પુણ્યશાળી. એટલે જીવનમાં પર્યુષણ જેવા પર્વ, આંબિલની હોળી જેવા પર્વમાં ખૂબ જ સાત્વિકતા રાખવાની, કે ભાઈ તમે સંઘના રસોડે કદાચ આંબિલ કરતા હો તો સંઘના ચૂલા સિવાય ઘરનું એક પાણી ઉકાળેલું કદાચ બનાવવું પડે તો એ ચૂલા 2 છૂટ રાખીને બાકી કોઈ વસ્તુના ચૂલાની છૂટ નહીં રાખવી. તો ઘણા બધા, કારણ કે તેવુકાય અને વાયુકાયની વિરાધના એટલી બધી અત્યારે વધી ગઈ છે, અને એની હિંસાથી પાછા આપણને પાપો વધારે પણ લાગે છે પુણ્યશાળી. એટલે જેટલા ચૂલા ઓછા વપરાય, અને 14 નિયમમાં પણ ચૂલાનું એક ધારણ કરવાનું હતું કે ગેસના ચૂલા આટલા કે ઇલેક્ટ્રિક ચૂલા આટલા. એ આપણને મૂળ તો જીવદયાની પરિણામ જાગે એના માટે પુણ્યશાળી. ગુરુજી, થેન્ક યુ. હવે એક છેલ્લો ક્વેશ્ચન આપણે લઈ લઈશું ગુરુજી. સાલગ્યાજી, તમને એક ક્વેશ્ચન છે, તો સાલગ્યાજી આપ પૂછો. એક મેં એમને અનમ્યુટ કરેલું પણ પાછું મ્યુટ થઈ ગયું. એક જ સેકન્ડ. હા, આપણે અનમ્યુટ કરો ને. અનમ્યુટ કરો સાલગ્યાજી. ઓકે. આપણું અનમ્યુટ છે એટલે અનમ્યુટ. પંડિતજી પ્રણામ પ્રણામ પ્રણામ. પ્રણામ પુણ્યશાળી. મારો એક ક્વેશ્ચન છે કે તમે બિગિનિંગમાં જો પેલો સૂત્ર કે ગાથા બોલો છો, દોહો બોલો છો કે એની કાપી મળી શકે અમને? હા હા, આપને હિન્દીમાં? મોકલીશ. હિન્દીમાં? હિન્દીમાં? હા, હા, હું હિન્દી કરાવીને મોકલી દઉં આપને. મોકલી દઉં. ગુજરાતીમાં મોકલો, હિન્દી સ્ક્રિપ્ટ અહીંયા બનાવી લઈશ. હા, તો ગુજરાતીમાં મોકલી દઉં આપને, ફોટો મોકલી દઉં. હાજી હાજી હાજી, બહુ સરસ પુણ્યશાળી. હાજી, મને બહુ ગમી કે આઈ ટ્રાય ટુ રિમેમ્બર ધેટ થિંગ. મગજમાં ઉતરતો નથી, માથામાં આવે. બહુ ઉંમર થઈ ગઈ તો હાજી હાજી ગાતા બહુ સરળ છે. હાજી તો ટ્રાય કંઠસ્થ નેક્સ્ટ ટાઈમ તમે મળે
હાજી હાજી હા. લેસન આમાં લઈશું. કેવું છે એ 8 સ્તુતિ છે. હમ. 5 સ્તુતિ માંગલિક તરીકે છે ને 3 સ્તુતિ એના વિધાન બતાવ્યા છે કે આંબીલની ઓળી કરવાની, દેવવંદન કરવાનું, આ બધું 3 ગાથામાં વિધાન બતાવ્યું છે. એટલે 8 ગાથા આપને મોકલીશ હું. 8 ગાથા હાજી બહુ બહુ ધન્યવાદ. હાજી પુણ્યશાળી. થેન્ક યુ. ધન્યવાદ. આજે આપણે સમય થઈ ગયો છે એટલે ગુરુજીને આપણે કહીશું કે આપણને પચકાણ આપે અને માગદીક સંભળાવે અને પછી આપણે આજના પ્રોગ્રામની આપણે સમાપ્તિ કરશું. પાણહાર દિવશ્ચર્યમચકાઈ ચોવીમ પ્યારમ સંપાણમ કાયમમ સાયમમ તણપગરમ સસાગરણમ મત્રાગરણમ સવસમય વત્યાગરણમ વોશિરે. બધાના તપની પૂરી પૂરી અનુમોદના પુણ્યશાળી, તપસ્વીઓની પણ બહુ અનુમોદના પુણ્યશાળી. આપની આરાધના હંમેશને માટે આગળ વધે, આપણો સંઘ હંમેશા રત્નત્રયથી યુક્ત થાય અને ચતુર્વેદ સંઘની શ્રુત જ્ઞાનના બળે ખૂબ વૃદ્ધિ થાય એવી શાસનદેવને પ્રાર્થના પુણ્યશાળી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.